વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષરં જ્ઞાનદં વંદે પ્રાગજીભક્તમેવ મનઘં બ્રહ્મસ્વરૂપં મુદા વંદે યજ્ઞપુરુષદાસચરણં શ્રીયોગિરાજં તથા વંદે શ્રીપ્રમુખં ગુણાલયગુરો મોક્ષાય ભક્ત્યા સદા ગુણાતીતોક્ષરં બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનોજાનન્નિદં સત્યં મુચ્યતે ભવબંધનાत्. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. જ્યારે કલામે પ્રમુખ સ્વામી મહારાજનો હાથ પકડ્યો અને તે વખતે એમને જે અનુભવ થયો હતો, પહેલો અનુભવ એમને એવો થયો કે કોઈક કાળાતીત શાંતિનો અનુભવ હું કરી રહ્યો છું. આજુબાજુના બધા માણસો છે એ માણસોનું એને વિસ્મરણ થઈ ગયું. એમને એવું લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજના હાથ એટલા બધા સક્ષમ છે કે આખા વિશ્વનું પરિવર્તન કરી શકે. એમને એવો અનુભવ થયો કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે ગુણાતીત સંત છે, એ આધ્યાત્મિક પુરુષ છે, 3 ગુણથી પર છે, નાશવંત વસ્તુઓ છે એના કરતાં પણ પોતે પર છે. એમના તરફથી મારા જીવનમાં કોઈક સંદેશો આવી રહ્યો હતો કે તમે દરેક વ્યક્તિને જેને એવી વાત કરો કે તમારી પાસે સદ્ગુણોની એવી શક્તિ છે કે જે શક્તિએ કરીને માણસ સંઘર્ષો પાર કરી શકે કાયમ માટે, શાશ્વત કાળ માટે. તમે વિશ્વને એક લક્ષ્ય આપો કે દુનિયાની અંદર એકતા આવે, સંપ આવે, સંવાદિતા આવે. આ તમે આખા વિશ્વ છે, વિશ્વને જેને વાત કરો ને આ ધ્યેય છે, એ બધા ધ્યેય કરતાં મહાન હશે. પછી એમણે પ્રસ્તાવનાની અંદર મંદિરોનો મહિમા કયો છે. અક્ષરધામ એટલે અક્ષરધામ બહુવચનમાં લખેલું છે એટલે ગાંધીનગર અને દિલ્હી બંને અક્ષરધામની વાત છે, અંદર આવી જાય છે. તો એ સ્થાનની અંદર જે યાત્રિકો છે ને શું લાભ થાય છે એનું ટૂંકની અંદર વર્ણન કરેલું છે. અને ત્યાર પછી સંતો છે, સંતોનો પણ મહિમા એ પ્રસ્તાવનાની અંદર વર્ણન કરેલો છે. જો આપણે એક દ્રષ્ટિએ જોવા માટે જઈએ તો આખું પુસ્તક છે, એ પુસ્તકનો વિસ્તાર એ પ્રસ્તાવનામાંથી થયો હોય એમ કહી શકાય. જે કાંઈ પુસ્તકની અંદર વાત કરેલી છે એ બધાના બીજ એ પ્રસ્તાવનાની અંદર છે. તો શરૂઆતની અંદર આ પુસ્તક છે એની ટૂંકમાં આપણે વાત કરીએ કે એના કોન્ટેન્ટ શું છે. તો થોડીક વાત કરેલી કે આ પુસ્તક 4 ભાગની અંદર વેચાયેલું છે. એના મુખ્ય 4 વિભાગો છે અને દરેક વિભાગની અંદર 8 અધ્યાયો છે. એટલે બધા થઈને 32 અધ્યાયોનું આ પુસ્તક છે.
પહેલો જે વિભાગ છે તો એ વિભાગની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથેના એમના જે કાંઈ અનુભવો આધ્યાત્મિક થયેલા છે એનું વર્ણન છે. એમાં 8 અધ્યાયોનો સમાવેશ થયેલો છે. ત્યાર પછી બીજો વિભાગ છે. બીજા વિભાગની અંદર આ આધ્યાત્મિકતાની ખાલી વાતો થાય, પણ એનું આચરણ થવું જોઈએ. ખાલી વિચાર માણસ કરે ને એક સ્થાનની અંદર બેસી રહે તેનો કોઈ અર્થ નથી. પણ એ જે કંઈ જ્ઞાન છે તો સમાજને પણ એને લાભ થાય. એટલે BAPA સંસ્થા એ જે સ્પિરિચ્યુઆલિટી છે, આધ્યાત્મિકતા છે, એક્શનની અંદર કેવી રીતે પરિવર્તિત કરે છે, એટલે કેવા પ્રકારની પ્રવૃત્તિ સમાજ ઉપયોગી કરે છે, એનું બધું વર્ણન એ બીજા જે 8 ચેપ્ટર્સ છે, 8 અધ્યાય છે, એની અંદર વર્ણન કરેલું છે. પોતે વૈજ્ઞાનિક છે અને વિજ્ઞાનનો આપણે વિચાર કરીએ તો ઘણા બધા લોકો એવું માને છે કે વિજ્ઞાન અને અધ્યાત્મ એને 12મો ચંદ્રમાં છે. ત્યારે એ 8 ચેપ્ટર્સમાં પોતે એવી વાત કરે છે કે એક દ્રષ્ટિકોણથી વિજ્ઞાન અને આધ્યાત્મિકતાની અંદર એકતા છે. અને છેલ્લા જે 8 ચેપ્ટર્સ છે તો એવોલ્યુશન ઓફ ક્રિએટિવ લીડરશિપ એટલે નેતૃત્વ, અને એવોલ્યુશન ઓફ ક્રિએટિવ એટલે સર્જન કરી શકે એવા નેતા. એવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ. જે મચ્છાવતાર છે નાના વાસણની અંદર હતો અને બહુ મોટો વિસ્તાર એનો થયો, એવી રીતે જે નેતા હોય તો નેતાના જીવનની અંદર પણ ઉત્ક્રાંતિ કેવી રીતે આવે, એ પોતાના જીવનની અંદર કેવી વાતો અપનાવે, કેવા મૂલ્યો અપનાવે જેને કરીને સારી રીતે પોતે નેતા બની શકે, એવા 8 અધ્યાયો એ છેલ્લા 8 અધ્યાયો છે. અને ત્યાર પછી પશ્ચાત કથન છે ને ઋણ સ્વીકાર છે. એટલે આ જે પહેલો વિભાગ છે, દરેક વિભાગની પહેલા એક સુવાક્ય આવે કોઈ મહાન પુરુષનું, અને એ 8 જે અધ્યાયો છે તો એને સુસંગત હોય, અને દરેક અધ્યાય ઉપર એક સુવાક્ય આવે પાછું. એટલે આ જે પહેલો વિભાગ છે કે માય એક્સપિરિયન્સીસ વિથ પ્રમુખ સ્વામીજી, પણ એ અધ્યાયનું નામ એવું લખે છે એક્સપિરિયન્સિંગ ધ પ્રેઝન્સ. પ્રેઝન્સ એટલે હાજરીની અનુભૂતિ, હાજરીનો અનુભવ. જો આપણે આપણી ભાષાની અંદર, સત્સંગની ભાષાની અંદર જો વિચાર કરીએ તો આપણને પ્રગટ ભગવાન કે પ્રગટ સંત મળે એના થકી જે અનુભવ થાય એ ઉપસ્થિતિની અનુભૂતિઓ કહેવાય, ઉપસ્થિતિના હાજરીના અનુભવો કહેવાય. જ્યારે આપણે પ્રત્યક્ષપણે દર્શન કરતા હોય, સ્વામીની સામે હોય, તો તે વખતે પ્રત્યક્ષ અનુભૂતિની વાત આવી. આપણે અહીંયા આગળ બેઠા હોય, આપણે એમનું સ્મરણ કરતા હોય, એમની આજ્ઞાનું પાલન કરતા હોઈએ, એમની મરજી પ્રમાણે આપણે જીવન વિતાવવા માટે પ્રયત્ન કરતા હોઈએ, મનથી એમની શરણાગતિનો આપણે સ્વીકાર કરેલો હોય, તે વખતે આપણા જીવનમાં જે કંઈ અનુભવો થાય એ પ્રગટની અનુભૂતિઓ છે. પણ એ બધા જ એક્સપિરિયન્સિંગ ધ પ્રેઝન્સની અંદર આ બધા અનુભવોનો સમાવેશ થાય છે. એક સુવાક્ય લખેલું છે 12મી સદી, એના એક ખ્રિસ્તી માણસ છે, ખ્રિસ્તી ત્યાગી સેન્ટ ફ્રાન્સિસ એનું નામ છે. સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી ગામમાં પોતે રહેતા હતા. અને એ વ્યક્તિના જીવનની અંદર બહુ મોટા પરિવર્તન આવેલા. શરૂઆતની અંદર એ સામાન્ય હતા, પણ એમના જીવનમાં આખું પરિવર્તન આવી ગયેલું. અને એ વ્યક્તિનું સુવાક્ય પેલા નોંધેલું છે આ વિભાગના પ્રારંભની અંદર. અને સુવાક્ય જે લખેલું છે તો એવું લખેલું છે કે સેન્ટિફાય યોર સેલ્ફ એન્ડ યુ વિલ સેન્ટિફાય સોસાયટી. આપણે જો આપણે જાતને પવિત્ર કરીશું તો સમાજને પણ પવિત્ર કરી શકીશું, સમાજ પણ પવિત્ર થશે.
એનો પ્રારંભ આપણે પોતાથી કરવો પડે. આપણી જાતને સુધારવાની વાત છે. આપણે બધા સત્સંગની અંદર ઘણા બધા વખતથી આવ્યા છીએ, પણ વિચાર કર્યા વગર આપણને એનો ખ્યાલ પણ નહીં આવતો હોય કે આપણા જીવનની અંદર પણ ઘણા બધા પરિવર્તનો આવેલા છે. તમારામાંથી કેટલાક લોકો સત્સંગમાં આવ્યા પહેલા વ્યસન રાખતા હશે તમાકુનું, પણ સત્સંગમાં આવ્યા પછી એમના જીવનની અંદર પરિવર્તન થયેલું છે. તમારો જ અનુભવ છે. તમારામાંથી કોઈક ફિલ્મ જોતા હશે, ન જોવાનું જોતા હશે, એ પણ સત્સંગને લીધે જોવાનું બંધ કરેલું છે. એ પરિવર્તન થયું કહેવાય. તમારામાંથી શરૂઆતમાં કેટલાક હોટલમાં જમતા હશે, ડુંગળી લસણની લિજ્જત માણતા હશે, એનો સ્વાદ આવતો હશે, એનું સ્મરણ પણ ક્યારેક ક્યારેક થઈ આવતું હશે. પણ સત્સંગ તમને પ્રાપ્ત થયો તો સત્સંગથી એક કાંકરાવાળી ભૂમિ છે. તો કાંકરાવાળી ભૂમિની અંદર જોડા નીચે છાણ ચોંટ્યું હોય અને માણસ ચાલવા લાગે તો જોડા નીચેનું જે છાણ છે આપોઆપ નીકળવા લાગે. એવી રીતે ખાલી સત્સંગની અંદર હાજરી આપવાથી પણ આપણા જીવનમાં એ ઘણા બધા પરિવર્તનો થઈ જતા હોય જેનો આપણને ખ્યાલ નથી. ચંદુભાઈ પટેલ કદાચ આ સત્સંગ સભામાં બેઠા હશે. એમના દીકરી નિયમિતપણે આ સત્સંગમાં આવતા હતા. એમના દીકરીને મૂકવા માટે ગાડીની અંદર પોતે આવે, ક્લાસ 1 ઓફિસર, અને એ આવે નહીં. પણ એમના દીકરીને સત્સંગ પાકો થયો, પૂર્વના સંસ્કાર, જીવની અંદર નિષ્ઠા પાક્કી થઈ. એટલે પ્રતીતિપૂર્વક એમના પિતાને વાત કરી કે તમે અત્યારે ભલે મંદિરમાં નથી આવતા, એક વખત મંદિરમાં તમે દાખલ થઈ જશો ને બહાર જ નહીં નીકળો. તો આજે આપણે જોઈએ છીએ કે એમના જીવનની અંદર ફેરફાર, એમના જીવનમાં પરિવર્તન. એમના દીકરા છે કવિન પટેલ, એ જ્યારે અહીંયા આગળ હતા તો શરૂઆતની અંદર આપણે એક હરિભક્ત છે એમની સાથે સ્કૂલમાં ભણતા હતા. એમને ખબર એમનું જીવન છે એ કે પ્રકારનું હતું, પણ સત્સંગનો યોગ પ્રાપ્ત થયો. શરૂઆતમાં જીવન ધમાલ્યું જીવન હતું, પણ સત્સંગનો યોગ થયો, એકટાણા કરવા લાગ્યા. ચાતુર્માસમાં એકટાણા કરે, 2 સેક્ટરથી અહીંયા આગળ ચાલીને આવે, ધારણા પારણા કરે, મહેનત કરીને કંપની સેક્રેટરી થયા. ત્યાં આગળ જઈ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતે થયા ઓસ્ટ્રેલિયાની અંદર. એમના જીવનમાં નિયમ ધર્મની પાકી દ્રઢતા થઈ. આ તો મેં તમને એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું, સ્મરણ થયું એટલે મેં વાત કરી. આપણે આપણા જીવનનો જ વિચાર કરીએ, અમે સંતો તરીકે વિચાર કરીએ તો અમને પણ ખ્યાલ આવે. અને આપ હરિભક્ત તરીકે વિચાર કરો તો ક્યારેય ખ્યાલ આવે કે આ સત્સંગના આપણા પર કેટલા બધા મોટા ઉપકારો છે. કોકને અત્યંત ક્રોધનો સ્વભાવ હોય, એ ક્રોધના સ્વભાવની અંદર પોતે શાંત થઈ ગયા હોય, એમને ખબર પણ ના હોય. પ્રિય સ્વરૂપ સ્વામી અહીંયા આગળ કથા વાર્તા કરેલી પેલા 7 દિવસ ઉપનિષદો ઉપર. અને જ્યારે એમણે કથા વાર્તા કરી અને તે વખતે મેં એમના પિતાજીની વાત પણ થોડી કરેલી. જ્યારે પરિચય આપેલો તો શરૂઆતમાં એમના પિતાજીને બહુ ગુસ્સો, અતિશય ગુસ્સો, અને કડક વ્યક્તિ, શિસ્તપાલનના આગ્રહી પણ ખરા, આવડતવાળી વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ. સત્સંગનો યોગ થયો, યોગીજી મહારાજમાં પ્રેમ થયો, પ્રમુખ સ્વામી મહારાજમાં પ્રેમ થયો. તો થોડા વખત પહેલા મળેલા એમને વાત કરી કે ક્રોધ આવતો જ નથી. જો સત્સંગથી આપણને બધું પરિવર્તન થાય છે. તો અહીંયા આગળ વર્ણન કરેલું છે સેન્ટિફાઈ યોર સેલ્ફ એન્ડ યુ વિલ સેન્ટિફાઈ સોસાયટી. પણ આના ઉપર આપણે થોડીક સુરત રાખવી જોઈએ. યોગીજી મહારાજ એક દ્રષ્ટાંત આપતા અને યોગીજી મહારાજ વાત કરતા કે બાદશાહ અને લવો 2 મિત્રો હતા. અલે રોજ ગોષ્ઠી કરે, વાતો કરે, સાથે જમે, ઉઠે, ફરવા માટે પણ સાથે જાય. અને હજુરી સેવકની જેમ લવો છે બાદશાહની સેવા કરે એટલે બાદશાહ બહુ રાજી, પ્રસન્ન. એક વખત ખબર નહીં શું થયું, બાદશાહના મનમાં વિચાર થયો કે લવા, તને મારા પર કેવો પ્રેમ. ઓહો મહારાજા, તમારા ઉપર પ્રેમ ના હોય? તમે તો મારા અન્નદાતા છો, તમે જ મને રહેવાની વ્યવસ્થા કરી છે, કપડાની વ્યવસ્થા કરી છે,
ખાવાની વ્યવસ્થા કરી છે, મારા કુટુંબની બધી જ વ્યવસ્થા તમે જ કરી છો, તમે જ કરી છે, તો તમારા માટે પ્રેમ કેમ ન હોય? પણ એમ નહીં. કેવો પ્રેમ, અતિશય પ્રેમ તમારા માટે. બાદશાહ કે એમ નહીં, લવા, જો આપણને બંનેને દાઢી છે, તો કે હા મહારાજ, અને બંનેની દાઢી ભેગી સળગે તો તું પેલા કોની ઓલવે? એટલે લવાએ વાત કરી કે તમારા પર પ્રેમ અતિશય છે, એમાં ના નહીં, અને તમારી પાસે હું કોઈ દિવસ ખોટું બોલ્યો નથી. આપણા બંનેના મન મળી ગયા છે, હૃદય મળી ગયું છે, એટલે મારે ખોટી વાત તો કરાય નહીં. જો બંનેની સળગે તો પેલા એક બે લહરકા મારા મારી લઉં, પછી હું તમારી ઓલવું. આ દ્રષ્ટાંત આપીને યોગીજી મહારાજ પોતે વાત કરતા, સ્વામીએ કહ્યું કે પોતાનું કલ્યાણ કરવું એમાં સુરત બરોબર રાખવી, એમાં સાવધાની બરોબર રાખવી, અને બીજાનું કલ્યાણ લોટો જોટો. હવે આનો અર્થ એવો થતો નથી કે આપણે સ્વાર્થી છીએ, આનો અર્થ એવો થતો નથી આપણે સેલ્ફ સેન્ટર્ડ છીએ, આનો અર્થ એવો થતો નથી આપણે ઇગોસેન્ટ્રિક છીએ, આપણે પોતાનો જ વિચાર કરીએ છીએ. આ અર્થમાં આ વાત નથી. આપણામાં જો સુધારો આવે છે ને, તો આપણે દુનિયાને નડતા નથી, આપણે કુટુંબના પરિવારના સભ્યોને આપણે નડતા નથી, આપણે સત્તાવાળા માણસો આપણા કરતાં નીચી વ્યક્તિ છે એને આપણે નડતા નથી. પૂજ્ય મોહન સ્વામી વર્ષો પહેલા કોટેશન આપેલું, અને કોટેશનનો વિચાર કરો, હજી વિચાર કરો તો પણ આપણને ખ્યાલ આવે કે એ કોટેશનની અંદર કેટલી બધી તાકાત છે. એ કોનું શું વાક્ય છે, કયા ચિંતકે લખેલું છે, તે વખતે પણ ખબર નથી, પણ એમાં એવું વર્ણન કરેલું છે, ધ ગ્રેટેસ્ટ, ધી હાઈએસ્ટ એન્ડ ધી નોબલેસ્ટ કોન્ટ્રીબ્યુશન that a person can make for the benefit and prosperity of this world is his pure and spotless character. એમાં વર્ણન એવું કરેલું છે, ધ ગ્રેટેસ્ટ, મહાનમાં મહાન, મોટામાં મોટું, ધ હાઈએસ્ટ, ઊંચામાં ઊંચું, નોબલેસ્ટ, ઉદાત્તમાં ઉદાત્ત, આ વિશ્વ માટે આપણે જો કોઈ પણ પ્રદાન કરી શકીએ એમ હોય તો આપણું શુદ્ધ અને નિષ્કલંક ચારિત્ર છે. કોઈ માણસ લાખનું દાન કરે એના કરતાં મોટું દાન આ છે. દુનિયાની અંદર 100 હોસ્પિટલો બનાવે એના કરતાં પણ મોટું દાન આ છે દુનિયા માટે. એવી એક વ્યક્તિ હોય, એ વ્યક્તિથી બીજી બધી વ્યક્તિઓમાં પ્રેરણા આવે, એના વગર તો સમાજની અંદર જંગલનો નિયમ લાગુ પડે, માઇટ ઇઝ રાઇટ. જેની મારેની તલવાર, લૂંટેની ભેંસ, જો કોઈ નિયમ ના હોય, માણસનું નિયમ પાલન ન કરતા હોય તો શું થાય? આ પહેલા અધ્યાયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ માગે છે, આ માગણી કરે છે કે સ્વામી અમે તમારી પાસે માર્ગદર્શન એટલા માટે લેવા માટે આવ્યા છે કારણ કે તમે આમાં નિષ્ણાત છો. એટલે આ બહુ મોટું સ્થાન છે, આ બહુ મોટી કોલેજ છે. એવા એક ઠેકાણે તો અબ્દુલ કલામ પોતે વાત કરે છે, ઓપન યુનિવર્સિટી જે વિદ્યાર્થીઓ ભણે છે ને ખ્યાલ હશે, ઇગ્નો, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી છે, જેમાંથી ઘર બેઠા બેઠા તમે ગ્રેજ્યુએટ થઈ શકો, માસ્ટર્સ ડિગ્રી તમને પ્રાપ્ત થાય, એમસીએની ડિગ્રી પ્રાપ્ત થાય, એમબીએની ડિગ્રી પ્રાપ્ત થાય. ઓપન યુનિવર્સિટી છે જેમાં તમારે કોલેજમાં જવું ન પડે, એના માટે મકાનો છે, એનો આશરો તમારે ન કરવો પડે. તો એમ કહે છે કે આ વિશ્વની અંદર સૌથી મોટી ઓપન યુનિવર્સિટી એ બીએપીએસ છે, આવું કલામ આ પુસ્તકની અંદર લખે છે. ધ વર્લ્ડ્સ ગ્રેટેસ્ટ ઓપન યુનિવર્સિટી ઇઝ બીએપીએસ, અને એના પ્રિન્સિપાલ પ્રમુખ સ્વામી મહારાજ છે. આ એમના જ શબ્દો છે. જે પુસ્તક જ્યારે વાત તમારા હાથમાં આવે, ગુજરાતીનો અનુવાદ થશે, થોડા મહિનાઓની અંદર બહાર પડશે. ગુજરાતી અનુવાદ પણ થોડોક અઘરો લાગશે કારણ કે શબ્દો એવા છે, પણ એક વિનંતી, જે પુસ્તક પૂરી કરજો. એટલીસ્ટ પહેલા 2 ભાગ જે 16 ચેપ્ટર છે તો પૂરા કરજો જ. 3જો ભાગ અઘરો પડશે, વિજ્ઞાનનો ભાગ છે એ ખાસો એવો અઘરો છે, અને 4થો છે તેનો પણ વાંચવામાં વાંધો નથી. તો જો આ એક વાત છે, અહીંયા આગળ આપણી એક આર્ષ નિમિત્તની 3 દિવસની એક કોન્ફરન્સ હતી ગુરુ ઉપર, અને તે વખતે વર્મા સાહેબ આવેલા. વર્મા સાહેબ એક વખત આઈએસ ઓફિસર, અને પોતે છેવટે વિજિલન્સ કમિશનર પણ હતા. તો આ બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો, ડૉક્ટર સ્વામી પ્રવચન છેલ્લે આપ્યું, આશીર્વાદ આપ્યા, અને નીચે હોલની અંદર એ સભા હતી, અને પગથિયા ઉપર ચડતા હતા. એ ચડતા ચડતા મને એક વાત એમણે કરી
જે આ સેન્ટ ફ્રાન્સિસનું અસીસીનું જે સુવાક્ય છે ને એને સંપૂર્ણ સાથે એની સાથે મેળ પડે છે. એમણે વાત કરી કે જપે બોધ મંતર, કરે બોધ તંતર. જપે બોધ મંતર, કરે બોધ તંતર, જો ન બદલા અંતર તો સબ બખડ જંતર. જો મનમાં પરિવર્તન થયું નથી, જો મન સાફ થયું નથી, તો માણસે કશું કર્યું નથી, કાંઈ કરતા કાંઈ કર્યું જ નથી. તો એ વાત પોતે કરે છે. પહેલી વાત કરે, સમાજ સેવા લોકો કરવા માટે જતા રહે છે, પણ પોતાની જાતનો સુધારો કર્યો ન હોય, પોતાનો ક્રોધ ગયો ના હોય, અથવા તો ઓછો ન થયો હોય, અભિમાન ગયું ન હોય, ઓછું ન થયું હોય, મનની અંદર અનેક પ્રકારની વાસનાઓ હોય, અને સમાજ સેવાનો ઝંડો લઈને માણસ ફરવા માટે જાય, કોઈ દિવસ બરકત ના આવે. એ નક્કર સમાજ સેવા કોઈ દાડો પણ થાય નહીં. વિવેકાનંદ જેવા વિવેકાનંદ સ્વામીનું જો રામકૃષ્ણ પરમહંસ ટોકે, અને વિવેકાનંદની સેન્ટિનરી 100 વર્ષ છે એ થોડા વખત પહેલા ઉજવાઈ. એમને એમ કે છે રામકૃષ્ણ પરમહંસ કે પહેલા તું ભગવાન સામું જો, પછી તારા દવાખાના સંભાળજે. ફર્સ્ટ લુક એટ ગોડ, ધેન એટ યોર ડિસ્પેન્સરીઝ. આ વાત એમને સમજાવેલી છે. તો જો શ્રીજી મહારાજે વતનામૃતમાં આપણને આ વાત કરી કે જે કોઈ મારા કહેવાયા છો એ બધામાં મારે એક તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. આ વાત કરી, તલ માત્ર પણ કસર રહેવા દેવી નથી. અને બધાને પોતાના સ્વરૂપનું ભાન કરાવવું છે કે તમે આત્મા છો, તમે બ્રહ્મ છો, તમારી અમાપ ને અનંત શક્તિ છે, તમે ભગવાનને ધારણ કરી શકો, એવા તમને મારે શુદ્ધ બનાવવા છે. આ વાત સ્વામિનારાયણ ભગવાને પોતે કરી. એના માટે આ પૃથ્વી પર એમનું અવતરણ હતું. એમનું અવતારી કાર્ય જ આ હતું. કારણ શરીરનો નાશ કરવા માટે, જીવોને ભ્રમરૂપ કરવા માટે આ એમનું તાન હતું. એના માટે સ્વામિનારાયણ ભગવાન બધે વિચરણ કરતા હતા. જ્યાં જ્યાં એમને દેખાયું અને જે એમને માનનારા હતા, જે સમજી શકે એવા હતા, એમને સ્વામિનારાયણ ભગવાન ટોકતા. એમ લાગે કે હમણાં આ સહન કરી શકે એવું નથી, એને હેત કરે, પ્રેમ કરે, અને પ્રેમ કરીને પોતે વાત કરીને સમજાવતા. તો સેન્ટિફાઈ યોર સેલ્ફ એન્ડ યુ વિલ સેન્ટિફાઈ સોસાયટી. સેન્ટ ફ્રાન્સિસ ઓફ અસીસી, 12મી સદીના ક્રિશ્ચન મંક, એ ક્રિશ્ચન ત્યાગી, એનું આ સુવાક્ય છે. પહેલો અધ્યાય છે, અને પહેલા અધ્યાયનો પ્રારંભ એ પોતે કરે છે ડૉક્ટર રાધાકૃષ્ણનના કોટથી, એના સુવાક્યથી. જો આ વિચાર કરજો, બુદ્ધિપૂર્વક મૂકેલું છે. પુસ્તકનો પ્રારંભ થાય છે, પોતે રાષ્ટ્રપતિ છે, રાધાકૃષ્ણન પણ રાષ્ટ્રપતિ હતા, પેલા રાજેન્દ્ર બાબુ, અને ત્યાર પછી ડૉક્ટર રાધાકૃષ્ણન થયા. તો 10 પ્રેસિડેન્ટમાંથી એમનું કેમ સુવાક્ય લીધું? કારણ કે 10 રાષ્ટ્રપતિની અંદર શંકરદયાળ શર્મા પણ બહુ સંસ્કારી હતા, બીજા બધા પણ સારા હતા અને સારા છે. પણ આમણે તત્વજ્ઞાન ઉપર ઘણા બધા પુસ્તકો લખેલા છે. આમને પૂર્વીય પ્રજ્ઞા, એના મૂલ્યો, એના ઉપર ઘણા બધા પુસ્તકો લખેલા છે. અને ઓક્સફર્ડની અંદર ડૉક્ટર રાધાકૃષ્ણનની સીટ હતી. અને સ્પિરિચ્યુઆલિટીની વાત ઘણી બધી એમણે કરેલી છે કે ભારતની સ્પિરિચ્યુઆલિટી શું છે, ભારતનું અધ્યાત્મ શું છે, એની વાત કરેલી. એટલા માટે એમની પસંદગી કરેલી છે. અને પસંદગીની અંદર પણ એમાંથી એક સુવાક્ય, ઘણા બધા પુસ્તકો લખેલા, એમાંથી એક સુવાક્ય પસંદ કરેલું છે. અને જે પસંદ કર્યું એનો ભારતનો જ મહિમા, એનાથી પ્રારંભ અબ્દુલ કલામ કરે છે સુવાક્યની અંદર. અને પ્રારંભ એ કહે છે, અ લાર્જ પાર્ટ ઓફ ધ વર્લ્ડ, a large part of the world received its religious education from India. આ દુનિયાના એક મોટા ભાગને ભારતમાંથી ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત થયેલું છે. અને પછી બીજી વાત આ કોટેશનની અંદર જ લખે છે, કોટેશનની અંદર કરે છે, in spite of struggle with theological baggage, India has held fast for centuries to the ideals of the spirit. આ બંને વાક્યો અતિ અદ્ભુત વાક્યો છે. પહેલી મેં તમને વાત કરી, ગુજરાતીમાં અનુવાદ પણ કર્યો, કે દુનિયાના એક મોટા ભાગના પ્રદેશને ભારતમાંથી ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત થયેલું છે. અને બીજા ભાગમાં વાત કરી કે ભારતની અંદર, હું ભાવાર્થ કહું છું કારણ કે લાંબુ વાક્ય છે, તો એનો ભાવાર્થ એવી રીતે છે
કે ભારતની અંદર ભગવાનને માનનારા ઘણા બધા લોકો છે, માન્યતાઓ વિભિન્ન છે. જ્યારે માન્યતાઓ વિભિન્ન હોય એટલે પરસ્પર સંઘર્ષ થાય, પરસ્પર અથડામણો થાય, પરસ્પર ઝઘડા થાય. એ થિયોલોજીકલ બેગેજ, થિયોલોજી એટલે ભગવાનને લગતો અભ્યાસ, બેગેજ એટલે આ બધું પાર્સલ. અને અહીંયા આગળ આપણા દેશની અંદર હતું કે નહોતું? ધારો કે શૈવો હતા અને વૈષ્ણવો હતા. આપણે એવું સાંભળ્યું છે કે બંને વચ્ચેનો સંઘર્ષ એટલો બધો આગળ વધી ગયેલો હતો કે જે વૈષ્ણવો હોય એ દરજી પાસે કપડાં સીવવા માટે જાય તો એવું ન બોલે કે મારું કપડું સીવી આપો, કારણ કે શિવ આવે, કપડું સીવવું છે, શિવ અંદર આવે, એટલે મારે કપડાં સાંધવા છે, એવી વાત કરે, સીવાની વાત કરે નહીં. એ બધું હોવા છતાં, યદ્યપી આ બધું હતું છતાં પણ ડૉક્ટર રાધાકૃષ્ણન એમ લખે છે, આધ્યાત્મિકતા હતી એને ભારતે પકડી રાખી. આધ્યાત્મિકતાના આદર્શોને એ ભારતે મૂક્યા નહીં, ભારતે છોડ્યા નહીં. તો આધ્યાત્મિકતા કઈ? જ્યારે આત્માની વાત કરીએ ત્યારે બધા સંપ્રદાયોથી માણસ પર થઈ જાય. જ્યારે પરમાત્માની વાત કરે તો એનાથી માણસ પર થઈ જાય. જે ધર્મોની વાત કરે, જે સામાન્યપણે બધાને પાળવાના છે, એ બધા માટે કોમન છે, તો એને પકડી રાખ્યા છે. આત્મા પરમાત્માની વાત આજ સુધી એ જીવંત વાત છે. તો એ સમજાવે છે. તો પહેલી વાત કરી, જો વિશ્વના ઘણા બધા પ્રદેશો છે, ક્યાં સુધી યુરોપ છે, એના યુરોપના પશ્ચિમ કિનારા ઉપર એટલાન્ટિક મહાસાગર આવેલો છે. હવે જો નકશાનો કોઈને ખ્યાલ હોય તો ત્યાં આગળ પોર્ટુગલ દેશ છે, એની નીચે સ્પેન દેશ છે, એ બંને દરિયાને અડે છે. સ્પેન દેશ છે એટલાન્ટિક મહાસાગરને પણ અડે છે, નીચે મેડિટેરિયન ભૂમધ્ય દરિયો છે એને પણ અડે છે, એનો પણ ત્યાં સ્પર્શ થાય છે. સ્પેનથી લઈ આખો યુરોપ તમે પસાર કરો ને આફ્રિકા સુધી આવો, ત્યાં સુધી ભારતની આધ્યાત્મિકતાનો સ્પર્શ લોકોને થયેલો હતો. એ ભારતનું જે ધાર્મિક શિક્ષણ એ લોકોએ પ્રાપ્ત કરેલું હતું, જે સાચું એનો હાર્દની વાત કરીએ છીએ, પ્રાપ્ત થયેલું. આગળનું આપણે વાત કરીએ કે પર્શિયાની અંદર, તુર્કસ્તાનની અંદર પણ ભારતનો સંદેશો પહોંચેલો હતો. અફઘાનિસ્તાનની અંદર, તિબેટની અંદર, ચીનમાં, યુનાનની અંદર, આપણા ભારતમાં તો હતો જ. આપણે જો પૂર્વનો વિચાર કરીએ તો બર્માની અંદર, થાઈલેન્ડમાં, લેવોસમાં, કંપુચિયાની અંદર, સાઉથ વિયેટનામની અંદર, ઇન્ડોનેશિયાની અંદર, સિંગાપોરની અંદર, મલેશિયાની અંદર, બ્રુનાઈની અંદર, ફિલિપિન્સની અંદર, ઉલાન બટોર, આ બધી જગ્યાની અંદર ભારતની સંસ્કૃતિ ત્યાં આગળ ગયેલી હતી. આપણે કોઈના પર આક્રમણ કર્યું નથી, આપણે કોઈના પર દબાણ કરેલું નથી. આપણા મર્ચન્ટ્સ, વ્યવહાર કરવા માટે માણસો, ધંધાવાળા માણસો ત્યાં આગળ જતા હતા અને પોતાની સંસ્કૃતિ લઈને ગયા હતા. બ્રાહ્મણો પણ ત્યાં આગળ ગયેલા હતા, પંડિતો પણ ત્યાં આગળ ગયેલા હતા એ લોકોની સાથે. કારણ કે જે લોકો વ્યવહાર કરવા માટે ત્યાં આગળ ગયા હોય, કર્મકાંડની વિધિ જે બ્રાહ્મણો પાસે આપણે કરાવીએ છીએ, અને એ વખતે એવા પવિત્ર માણસો હતા જેને સાથે લઈ જતા કે કયા વખતે ધંધો કરો, કયા વખતે વાહન છે ચલાવવું, ત્યાંથી કયા વખતે વાહનનો માલ સામાન પાછો લાવો. ત્યાં આગળ ધર્મના સ્થાનો આપણે કરી શકીએ કે ના કરી શકીએ, જેને કરીને આપણી સંસ્કૃતિ ત્યાં આગળ રહે. સુરીનામ ટાપુની અંદર પણ આપણી સંસ્કૃતિ છે, વેસ્ટ ઇન્ડિઝની અંદર, ટ્રિનિડેડ ટબેગોની અંદર પણ આપણી સંસ્કૃતિ છે, મોરેશિયસની અંદર પણ આપણી સંસ્કૃતિ છે. 500 મંદિરો, હિન્દુ મંદિરો ત્યાં આગળ છે. તો ત્યાં આગળ પહોંચેલું. એટલે આ વાક્ય છે, એ વાક્ય સત્ય વાક્ય છે. આ વાક્ય ખોટું વાક્ય નથી. મેં તમને પૂર્વની વાત કરી તો ઇન્ડોનેશિયાનો ઝંડો છે, એના પર ગરુડનું ચિહ્ન છે. ઉલાન બટાર મંગોલિયા એની રાજધાની છે, એના ધ્વજ ઉપર પણ ગરુડનું ચિહ્ન છે. થાઈલેન્ડનો ધ્વજ છે, એના ધ્વજ ઉપર પણ ગરુડનું ચિહ્ન છે. બધા માટે હાથ જોડવાની જે મુદ્રા છે ને, કોમન છે. જાપાન સુધી એ તો કોમન છે. તમે ત્યાં આગળ જાઓ તો 2 હાથ જોડી અને નમસ્કાર કરશે. બેંકોકના એરપોર્ટ ઉપર સમુદ્ર મંથનનું મોટો સ્પોટ છે. અહીં આપણે અક્ષરધામની અંદર સમુદ્ર મંથન મૂકેલું છે ને. બેંકોકના એરપોર્ટ ઉપર, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે, બહુ મોટો એરપોર્ટ છે, સમુદ્ર મંથનની વાત મૂકેલી છે. બેંકોકમાં તમે પ્રવેશ કરો, તમને ઘણા બધા સ્થાનમાં ઐરાવત હાથીના દર્શન થશે. મોટા હાથી, 3 સૂંઢ વાળો. આપણે 7 સૂંઢ આવે છે, ત્યાં 3 સૂંઢ તમને દેખાય.
બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રિમૂર્તિ છે, ત્રિમૂર્તિના તમને દર્શન થશે. એક નગર છે એ અયોધ્યા ઉપરથી જ નામ, લોકો અયોધ્યા બોલી શકે નહીં, આયુતૈયા એનો ઉચ્ચાર કરે છે, તો એ અયોધ્યામાંથી જ આખી નગર છે એ ત્યાં આગળ એનું નામ પડેલું છે. એના બધા રાજાઓ તમે જો તો રાજાઓના નામ પણ એ હિન્દુ નામને મળતા નામ છે. એ રાજાના મહેલમાં તમે પ્રવેશ કરો તો ત્યાં પ્રવેશ કરશો, ત્યાં આગળ પણ તમને રામાયણ મહાભારતના બધા ચિત્રો, તૈલ ચિત્રો આજે પણ વર્ષો પહેલા લોકોએ કરેલા હતા, એ આજે એવા ને એવા તમને ત્યાં આગળ દેખાય છે. બુદ્ધ ધર્મ છે અત્યારે ત્યાં આગળ માને છે, તો બુદ્ધ ધર્મ છે ભારતમાંથી જ ગયેલો છે, ત્યાંથી જ પસાર થયેલો છે અને પ્રસારિત એ ત્યાં આગળ થયો. તો અત્યારે બુદ્ધ ધર્મના મોટા મોટા સ્ટેચ્યુઝ બેંકોકની અંદર તમને જોવા માટે મળશે. જાવા, સુમાત્રા, બાલી, સુલેવાસી, આ બધા ઇન્ડોનેશિયાના ટાપુઓ છે. એમાં બાલીમાં તો 80%, 90% હિન્દુ જ વસ્તી છે. એ બધાના નામ પણ સુકર્ણા. જાવાનું નામ યવદ્વીપ હતું, એના પરથી જાવા દ્વીપ, અને અત્યારે જાવા ત્યાં આગળ થઈ ગયું યવદ્વીપ. રામાયણની અંદર ઉલ્લેખ આવે છે, હનુમાનજીને જ્યારે મોકલે સીતાની શોધની અંદર, ત્યારે રામાયણમાં એ લખે છે કે યવદ્વીપ ઉપર ગયેલા, યવદ્વીપ એટલે જાવા, એટલે હનુમાનજી ત્યાં સુધી પહોંચેલા, એટલે પ્રસાદીનું સ્થાન છે એ ત્યાં આગળ હનુમાનજી દર્શન કરેલા જાવાના. જાવા, બોર્નિયો, સુમાત્રા, આ બધાની અંદર બોરુબુદુરની અંદર પણ મંદિર છે. તમે ત્યાં આગળ જાઓ તો ખબર પડે કે હિન્દુ સંસ્કૃતિનો વિકાસ થયેલો છે. કંપુચિયા, જે પેલા કંબોડિયા કહેવાતું, એનું મૂળ નામ કંપુચિયા. ખમેર એક રેઝિમ ત્યાં આગળ હતી, માણસો એક જ્ઞાતિના, તો એ લોકોને હિન્દુ તરફની બહુ લાગણી હતી. પછી તો કમ્યુનિસ્ટ લોકો આવ્યા, બધી ધમાલ થઈ, યા કોઈ ઇતિહાસ છે, જુદી પ્રકારનો ઇતિહાસ છે. પણ અંકુરવાટની અંદર જબરજસ્ત મોટું મંદિર 12મી સદીની અંદર સૂર્યવર્મન II નામના એક માણસ હતા, એણે બનાવેલું. એ માણસનું નામ સૂર્યવર્મન. એ વ્યક્તિએ આ મંદિર કર્યું. 213 ફૂટ ઊંચું પથ્થરનું મંદિર છે. કલ્પના એવી હતી, માઉન્ટ મેરુ પર્વત શાસ્ત્રની અંદર આવે છે, એ પૃથ્વીની નાભી સમાન કહેવાય. તો વચલું શિખર છે એ મેરુનું શિખર છે. બીજા 4 શિખરો મૂકેલા છે. તો બીજા બધા ડુંગરનું જે મહેન્દ્ર પર્વત વગેરેનું વર્ણન આવે છે, તો બીજા બધા શિખરો એમ સમજવાના આપણે. અને એટલું મોટું જબરજસ્ત છે, 500 એકરની અંદર ફેલાયેલું છે. અને એની ફરતી દિવાલ છે, દિવાલની બહાર પાણીની વ્યવસ્થા છે. આપણે અક્ષરધામની અંદર ફરતું પાણી રાખેલું છે ને, દિલ્હી અક્ષરધામમાં, અહીંયા આગળ બહુ મોટું, એ જે કેટલું પહોળું છે, 190 મીટર ખાલી પહોળું છે, 600 ફૂટ ખાલી પહોળાઈની વાત કરું, જેમાં પાણી રાખેલું છે ને. અને 1.5 કિલોમીટર બાય 1.25 કિલોમીટર એ આખું થાય છે, જે પાણીની વ્યવસ્થા કરેલી છે. એ કલ્પના છે દરિયાની, કે દરિયાની અંદર ભગવાન વિષ્ણુનો વાસ છે. એ સાપ ઉપર ભગવાન વિષ્ણુ બિરાજમાન છે. એ વિષ્ણુને ડેડિકેટ કરેલું મંદિર પછી બુદ્ધોએ લઈ લીધું, વિષ્ણુની મૂર્તિ કાઢી નાખી. અત્યારે એવું કહેવાય 1000 બુદ્ધ, 1000 બુદ્ધની નાની મોટી મૂર્તિઓ અલગ અલગ સ્થાનમાં એ લોકોએ મૂકી દીધેલી છે, પણ ત્યાં કોઈ કર્મકાંડ, કોઈ વિધિ વિધાન થતું નથી. આ હેરિટેજ મોટી સાઇટ છે, જબરજસ્ત મોટી સાઇટ છે. તો એની દિવાલ ઉપર રામાયણ મહાભારત એના દ્રશ્યો કોતરેલા છે. સમુદ્ર મંથન એનું દ્રશ્ય ત્યાં આગળ કોતરેલું છે. દેવી દેવતાઓ એ પણ ત્યાં આગળ એ તમને જોવા મળે. અને ત્યાં બંટેશરાય નામની જગ્યા છે, એ જગ્યાની અંદર તો ત્રિમૂર્તિ બ્રહ્મા વિષ્ણુ મહેશની અદ્ભુત બારીક કોતરકામ બંટેશરાયની અંદર છે. અને બીજા બધા લોકો જે શાય હવે એ લોકોને થોડીક શરમ આવે છે કે ભારત થકી અમને કંઈક પ્રાપ્ત થયું છે. પણ કંબોડિયાના જે રાજા, એણે સ્પષ્ટપણે વાત કરી કે 2000 વર્ષોથી ભારત સાથે અમારો સંબંધ છે. જેમ પશ્ચિમી જગત માટે ગ્રીસ દેશ અગત્યનો છે, બધા વિચારો, બધું તત્વજ્ઞાન, ધર્મ માત્રનો પ્રારંભ એ ગ્રીસ દેશથી થયેલો છે. તો એ પશ્ચિમી દેશો માટે જેટલો ગ્રીસ દેશ અગત્યનો છે, એમ અમારા માટે ભારત અગત્યનો છે. અને અમારી પાસે જે કંઈ બધી સંસ્કૃતિઓ છે અને જે કંઈ તમે રીતિ રિવાજ જુઓ છો, એ બધાનું મૂળ એ ભારતમાંથી આવેલું છે. એવું સ્પષ્ટપણે ત્યાંના જે રાજા છે એ રાજાએ પોતે વાત કરી. એટલે ત્યાં આગળ આપણી બધી સંસ્કૃતિ દૂર સુદૂર સુધી એ પ્રસરેલી. મેં તમને આ બધું વાત કરી. તો પશ્ચિમના દેશોની અંદર પણ પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ એનું મુખ્ય કારણ શું?
એનું કારણ એ હતું કે આપણા દેશના માણસો વેપાર માટે ધંધા માટે જતા, એ પોતે સારા નાવિકો હતા. અરબસ્તાનની અંદર પણ મૂર્તિ પૂજા હતી. ત્યારે મોહમ્મદ આવ્યા અને તે વખતે ઘણી બધી મૂર્તિઓ છે એનો ધ્વંસ કરી નાખ્યો. એટલે એ તો આખો ઇતિહાસ છે, પણ એનો અર્થ એવો થયો કે ત્યાં આગળ એ મૂર્તિ પૂજા હતી. તુર્કસ્તાનની અંદર તમે આજે જાઓ તો તુર્કસ્તાનની અંદર એક જગા છે, એક ટેકરી છે, અને 300 ફૂટ ઉપર ત્યાં આગળ આપણે જેને દુર્ગા કહીએ, સિંહ ઉપર બેઠેલા છે, તો સોલિડ રોકની અંદર એનું કાર્વિંગ થયેલું છે. ઈસવીસન પૂર્વે 200 વર્ષ, એટલે આથી માની લો 2200 વર્ષ પહેલા એક પ્રસંગ એવો થયો હતો. રોમ દેશ છે, ઇટાલીની રાજધાની છે, એ ત્યાં આગળ એ લોકો કારથેજ એક ટાપુ છે એની સામે પોતે લડાઈ કરતા હતા, પણ પોતે જીતી શકતા નહોતા, અને પેલા લોકો બહુ મજબૂત હતા. તો કોઈક એવી વાત કરી કે તમે મેગ્ના મેટર નામની દેવી છે, તમે એનું સેવન કરો, અને એ દેવી છે ને લડાઈની દેવી કહેવાય, તમે એની આરાધના કરો, લડાઈમાં તમને જીત અપાવે. પણ એ દેવી છે ક્યાં? તો તુર્કસ્તાનની અંદર દેવી છે. તો એ લોકોએ વિચાર કર્યો તમે ત્યાં જજો, ભીખ માગજો દેવી માટે કે એ મૂર્તિ રોમની અંદર લાવવા દે. એ ન આપે તો પૈસા આપજો, એનાથી ન માને તો ચોરી કરીને આવી જજો. બેગ, બોરો ઓર સ્ટીલ, આ ત્રણમાંથી એક કામ કરજો. અને તમે જો એ કામ કરશો તો આપણી ખરેખર જીત થશે ને આપણે કારતેજ સામે જીતીશું. હવે એ ત્યાં આગળ મેગ્ના મેટર એટલે મહાદેવી, જેને આપણે શ્રીદેવી કહીએ, ગ્રેટ મધર, એ ત્યાંના જે ઇટાલિયન મેગ્ના મેટર, એનો અર્થ આ થાય. એ ત્યાં ગયા, બહુ વિનવણી કરી, માંડ એ લોકોએ દેવી આપી, અને આપીને રોમની અંદર પોતે લાવે છે. ટાઈબર નદી જ્યારે ક્રોસ કરવાની હોય છે તે વખતે વાણ આગળ ખૂંચી જાય છે. દેવીના મનમાં એમ થાય કે આ લોકોને મારી શક્તિનો ખ્યાલ નથી, માટે શક્તિનો ખ્યાલ અપાવવા માટે જાણી જોઈને વાહણ છે એને ગ્રાઉન્ડ કર્યું. હવે આ હલે જ નહીં. એ લોકોના મનમાં એમ થાય કે આ વિક્ટરીની દેવી છે, જીતની દેવી છે, અને આ અવડું મોટું અપશુકન અહીંયા આગળ જો થઈ ગયું હોય તો આપણને મજા નહીં આવે, મેળ નહીં પડે. તો એને માનનારા ત્યાં આગળ હતા. એમાં એક બેન હતા જેના ઉપાસક હતા, પ્રિસ્ટેસ. એ ત્યાં આગળ આવ્યા, અને ત્યાં આગળ આવીને વાત કરી, એને વિનંતી કરી, એને જે કાંઈ વિધિ કરવાની હતી વિધિ કરી, પ્રાર્થના કરી, અને ખાલી સેજ પોતાનું કપડું છે વાહણને પોતે એમ ખેંચ્યું અને વાહન ચાલવા લાગ્યું. એને એમ થયું કે આ ચમત્કારિક દેવી છે, આ સામાન્ય નથી. એ દેવી બીજી કોઈ નહીં, દુર્ગા દેવી. સિંહ ઉપર આપણે ત્યાં દેશની અંદર બધે સ્થાનની અંદર છે, અહીંથી ત્યાં ગયું, અરબસ્તાનની અંદર તુર્કસ્તાનમાં, તુર્કસ્તાનમાંથી ત્યાં આગળ ગયું, ત્યાં પહોંચેલું છે. એ બધા સિમ્બલ્સ ત્યાં આગળ છે. પણ પ્રસંગ એવો બનેલો, અપોલોનિયસ નામનો એક વ્યક્તિ, એ મૂળ ગ્રીસ દેશનો માણસ, એ પછી તુર્કસ્તાન રહેવા માટે ગયેલો, અને તુર્કસ્તાનમાં એક જગા, એનું નામ ટાયના. એ જગાની અંદર ત્યાં આગળ આપણે જેમ અશ્વિની કુમાર હોય ને, એ અશ્વિની કુમાર દેવતાઓના વૈદ કહેવાય. એમ એવી રીતે ત્યાં આગળ કોઈ માણસને રોગ થયો હોય તો એ જે મંદિર છે એમાં જે દેવતાને પધરાવેલા હતા, એ દેવતાની આરાધના કરે તો માણસને રોગ મટી જાય એવી માન્યતા હતી. તો એ મંદિર દવાખાના તરીકે બધા કામ કરતા હતા. એ ટર્કીની અંદર પણ કામ કરતા હતા, ગ્રીસમાં પણ કામ કરતા હતા. તો એમાં અપોલોનિયસ પોતે રહેતા હતા. અને એ અપોલોનિયસે ભારતના યોગીઓ અને ભારતના બધા ફકીરો એને વિશે ઘણી બધી વાતો એને સાંભળેલી હતી. એટલે એના મનમાં બહુ જ ઈચ્છા હતી મારે ત્યાં આગળ જવું. અને વધારે એના મનમાં ઈચ્છા એટલા માટે થયેલી કે પ્રસંગ એવો બનેલો કે 600 વર્ષ પહેલા એક ગ્રીસ દેશની અંદર એક ઋષિ જેવા વ્યક્તિ થઈ ગયા, જેને આપણે પાયથોગોરસ કહીએ છીએ, પણ પશ્ચિમી જગતની અંદર એનો ઉચ્ચાર પિથેગરસ થાય છે. તો એ વ્યક્તિને પોતે માનનારા હતા. એ વ્યક્તિ શાકાહારી હતા. એ પુનર્જન્મમાં માનતા હતા. સાધનાની અંદર મૌન રાખવું, સંયમ રાખવો, એનો સ્વીકાર કરતા હતા. અને જન્મને મરણ થાય છે, પુનર્જન્મ છે, આત્મા છે, એના અસ્તિત્વનો સ્વીકાર કરતા હતા. હવે એ વ્યક્તિને આ અપોલોનિયસ માનનારા હતા, અને એને ખબર હતી આ બધી વાતો ભારતમાંથી આવેલી છે, અને ભારતમાંથી આવેલી માટે મારે ગમે તેમ કરીને આ ભારત દેશ છે, ભારત દેશમાં મારે જવું છે, એવો વિચાર અપોલોનિયસના મનની અંદર થયો. એટલે પછી પોતે કેટલાક માણસોની સાથે
એ ત્યાં જવા માટે નીકળે છે. શરૂઆતની અંદર પોતે પર્શિયાની અંદર આવે છે અને ત્યાં આગળ પારસી ધર્મને માનનારા અત્યારે અહીંયા આગળ પારસી છે એ ઝરતુસ્ત ધર્મને માનનારા વ્યક્તિઓ તેને મળ્યા, એના શાસ્ત્રો જોયા, શાસ્ત્રોના મંત્રો જોયા. તો આપણા વેદની અંદર ઋગ્વેદમાં જે મંત્રો છે અને પહેલાંના મંત્રો એમાં તુલના જ્યારે કરી ત્યારે સરખા એ મંત્રો લાગતા હતા. એ લોકોનું જીવન પણ પવિત્ર હતું. એની પાસે પણ એમને કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને એ જ્ઞાન પ્રાપ્ત કરીને પછી અફઘાનિસ્તાન આવે છે અને અફઘાનિસ્તાન થઈ અને ખૈબર પાસ જે હિન્દુકુશ ડુંગરો છે એમાંથી પસાર થઈ એ જેવા ભારતમાં પ્રવેશ કરે છે તો ભારતમાં જ્યાં પ્રવેશ કર્યો એક રાજા મળે છે અને એ રાજા એમણે તે વખતે એને પૂછ્યું કે તમે શા માટે આવ્યા છો? ત્યારે એમણે વાત કરી કે હું તો અહીં એટલા માટે આવેલો છું કે મને યોગીઓનો યોગ થાય. ચલો હું તમને એક આશ્રમમાં લઈ જાઉં. એક આશ્રમમાં લઈ જાય છે અને એ આશ્રમમાં આ બધી જે કથા છે ને એ આમનું જીવન ચરિત્ર અપોલોનિયસનું એ લખાયેલું છે. ઇટાલી દેશમાં એક રાણી હતા જુલિયા ડોમા કરીને અને તે વખતે એક બહુ મોટા લેખક હતા ફિલોસ્ટેટસ કરીને. એણે કીધું કે ગમે તેમ કરીને તમે અપોલોનિયસની તમે જીવનગાથા લખો. તો એમાંથી આપણને પ્રાપ્ત થયું છે. એટલે એમાં જે ઋષિનું નામ લખ્યું છે ઇઆર્ચસ કરીને, પણ હકીકતની અંદર આપણા દેશમાં એનું નામ કંઈક બીજું હશે. એ લોકોને બોલતા આવડતું નહીં હોય માટે આ નામ રાખેલું હતું. હવે ત્યાં આગળ દાખલ થાય છે. જેવા દાખલ થાય છે ને જેવો પ્રવેશ કરે છે અને તે વખતે પેલા યોગી આનું નામ કહી દે છે કે તમારું નામ અપોલોનિયસ છે. એને તો આને ક્યાંથી ખબર પડી? એને બીજી વાત કરી તમારા માતા પિતાનું નામ આ છે. એને વધારે આશ્ચર્ય થયું. એના જીવનના મુખ્ય પ્રસંગો હતા બધા એને કહી દીધા. એને બહુ નવાઈ લાગી. મારા જીવનનો બધા પ્રસંગો આને ક્યાંથી ખબર? અને મુસાફરી દરમિયાન જે જે પ્રસંગો બનેલા હતા બધા પ્રસંગોની વાત કરી દીધી. એટલે એમ તો ઓહો આ તો કંઈક જુદી વ્યક્તિ લાગે, જુદી હસ્તી લાગે છે. એના આશ્રમમાં મહિનાઓ સુધી રહીને પ્રશ્ન પૂછ્યો તમને આ બધી વાત ખબર કેવી રીતે પડી? એને કીધું કે પહેલા તમારે તમારી જાતને સંપૂર્ણપણે ઓળખવી પડે તો તમને આ બધું જ્ઞાન થાય. નો થાય સેલ્ફ. જે શ્રીજી મહારાજે વતનામૃત પ્રથમના 20માં વાત કરી કે જે પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂરખમાં અતિશય મૂરખ છે, ઘેલામાં અતિશય ઘેલો છે, નીચમાં અતિશય. આ 4 ઉપમાઓ શ્રીજી મહારાજે આપણે વળગાડી અને મહારાજે કહ્યું જો આ બધી વાતો પરાપૂર્વથી ચાલી આવે છે. બહારનું પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે. તમે તમારું જ્ઞાન પ્રાપ્ત કરો તો બહારનું જ્ઞાન પણ તમને પ્રાપ્ત થશે. પછી ત્યાં મહિનાઓ સુધી રહે છે. એને મંત્ર વિદ્યા શીખવાડે છે. તાકાતવાળા મંત્રો, શક્તિશાળી મંત્રો. આપણે ત્યાં બધા મંત્રો હતા. મંત્રોની આરાધના કરતા કે સાપનું ઝેર હોય તો ઉતરી જાય. સ્વામિનારાયણ મહામંત્રથી યોગીજી મહારાજને જે સાપ કરડેલો એ ઝેર ઉતરી ગયું આપણે બધા જાણીએ છીએ. યંત્રની અંદર શક્તિપાત કેવી રીતે કરવો એ વાત પણ એને શીખવાડે છે. યોગની બધી સાધનાઓ છે, સાધનાની વાત પણ બધી એને શીખવાડે છે. વેદના કર્મકાંડની વિધિઓ અને ઉપાસનાની બધી વિધિઓ એ બધી વાતો પણ એને શીખવાડે છે. એ શીખવાડે છે ને શીખવાડીને પોતે જાય છે. હવે જો એની પાસે કેટલીક સામર્થ્ય આવી પણ એને મહિમા બહુ નહોતો એ આપણને ખબર પડે. કારણ કે આ બધી જે વાતો છે માણસ એના પર ચડી જાય પણ મનની વાતો જાણવી એ હજારો વર્ષોથી આપણી પાસે છે કે નથી? રામચંદ્ર ભગવાન છે. રામચંદ્ર ભગવાન પર સીતાજી આવ્યા અને સીતાજી તો જતા રહ્યા પણ પાર્વતી હતા. એ પાર્વતી સીતાજીનું રૂપ લઈને આવ્યા અને સીતાનું રૂપ લઈને આવ્યા ને તે વખતે રામચંદ્ર ભગવાન ઓળખી જાય છે અને કહે છે કે માતા તમે એકલા કેમ આવ્યા? શિવજીની સાથે કેમ ના લાવ્યા? એટલે ભોંઠા પડ્યા. કૃષ્ણ ભગવાનના જીવનમાં કેટલા બધા પ્રસંગો બને છે. એ ધૃતરાષ્ટ્રને ગાંધારીને સમજાવવા માટે ગયા હતા અને ગાંધારીને વાત કરી હતી કે તમે જ બોલતા હતા કે યતઃ ધર્મ તતઃ જય. જ્યાં આગળ ધર્મ છે ત્યાં જય છે એ તમે જ બોલતા હતા. તો પાંડવોનો જય થયો છે. તમારો ગુસ્સો છે એ પાંડવો તરફ તમે ડાયરેક્ટ કરતા નહીં. અને એકદમ પોતે વાત કરી મારે ઉતાવળ છે. પાંડવો ભયની અંદર છે કારણ કે અશ્વત્થામા એમનું ભૂંડું વિચારી રહ્યો છે અને અહીંયા હસ્તિનાપુરની અંદર છાવણી તો કુરુક્ષેત્રની અંદર ત્યાં આગળ હતી અને ત્યાં આગળ પોતે દોડે છે. અને આપણે જાણીએ છીએ તે દિવસે પાંડવોને કૃષ્ણ ભગવાન છાવણીમાં સુવાની ના પાડે છે
અને દ્રૌપદીના 5 દીકરાઓને અશ્વત્થામાં મારી નાખે છે, દ્રુપદને મારી નાખે છે, બહુ ક્રૂર હત્યા કરે છે. એ પ્રસંગ જાણીતો પ્રસંગ છે. તો એ જાણતા હતા, તો એ બધાને બચાવી શક્યા હોત, પણ ના, એમને બચાવવા નહોતા. એમને ખ્યાલ હતો કે એમનું મૃત્યુ આ પ્રકારનું છે, એમના પ્રારબ્ધ કર્મમાં આ વાત લખેલી છે, પણ કહેવાનું શું ખબર હતી. શ્રીજી મહારાજના વખતમાં કેટલા બધા પ્રસંગ બને છે, જેમાં શ્રીજી મહારાજ ગરડાની અંદર હતા અને હમીર ખાચર ત્યાં આગળ આવ્યા અને નાળિયેર મૂક્યું, અને હમીર ખાચરે મનમાં એવો સંકલ્પ કર્યો, જો આ સ્વામિનારાયણ ભગવાન ખરેખર હોય તો આ ખોટું નાળિયેર છે, કારણ કે સડેલું નાળિયેર લાવેલા, મફતમાં લેવાનું હતું. અને પહેલી વખત આવ્યા હતા તો પેલા વાણિયાભાઈ પણ રાજી થયા, મારા આ એને સસ્તામાં સસ્તું માગે છે તો આપીએ ખોટું નાળિયેર. એટલે મનમાં સંકલ્પ કરેલો, જો સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો નાળિયેરને એ સાચું કરી આપે, આ ખોટું છે ને સાચું કરી આપે, એવો મનમાં સંકલ્પ કર્યો. બધા દરબારો પાઘડા કાઢી કાઢીને સ્વામિનારાયણ ભગવાન પાસે આવતા, સાકરના પડા નાળિયેર મૂકીને જતા રહેતા. હમીર ખાચર ત્યાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાન તો કોઈના નાળિયેરને અડતા નહોતા, અને આમણે નાળિયેર મૂકીને આમ ઊંચું કર્યું. બાપુ તો આગળ નીકળી ગયા હતા, અને પહેલી વખત જ ગરડામાં આવતા હતા, કારણ કે એમના બધા પિતરાઓ એ ગરડામાં મળેલા હતા, સંબંધીઓ. એમણે કીધું મહારાજના દર્શન કરવા માટે આવો, એટલે શરમે શરમે આવેલા કે બાપુ અહીંયા આવો. હમીર ખાચરનું નામ બોલ્યા એટલે પાછા વળ્યા, જો તમારું નાળિયેર કેટલું સરસ છે. એને એટલી બધી શરમ લાગી, હમણાં જો આ ખોલશે અને આમાં ધુમાડો નીકળશે તો મારી આબરૂના કાંકરા થઈ જશે. સ્વામિનારાયણ ભગવાન કીધું કેટલું બધું પાણી છે. આમ સ્વામિનારાયણ ભગવાને હલાવ્યું, એટલે તો શું બોલે છે. બહુ મૂંઝવણ થઈ અને મૂળજી બ્રહ્મચારીને બોલાવીને સ્વામિનારાયણ ભગવાન કે નાળિયેરને ફોડો. નાળિયેર ફોડ્યું, એટલું બધું પાણી નીકળ્યું અને બધાને મહારાજે પાણી પાયું. જો તમારું આ નાળિયેર, કે આ ભગવાન નક્કી, આ ભગવાન પાકા. એવી પાકી દ્રઢતા એ હમીર ખાચરના મનમાં થઈ ગઈ. તો મનની વાત તો જાણી, શ્રીજી મહારાજે ચમત્કાર પણ કર્યા. આખી ગુરુ પરંપરામાં તમે જો બધા ચમત્કાર કરેલા છે, સહજ સહજ રીતની અંદર પણ ક્યારે એના ગાણા ગાયા નથી. ઇન્દ્રવદન છે ને, અહીંયા આગળ ઉમેશભાઈ પટેલ છે, એમના મોટા ભાઈ. હવે એમને આ બધી આધ્યાત્મિકતામાં રસ, સાધુઓમાં રસ, બાવાઓમાં રસ. તે આફ્રિકાથી નીકળી ગયા અને નીકળીને આપણા દેશમાં હિમાલય છે, હિમાલય ખૂંદી વળ્યા. મહાત્માઓને મળે, ગુફાઓની અંદર જાય. એક મહાત્માને મળેલા અને ગુફાની અંદર એની સાથે વર્ષ સવા વર્ષ સુધી ત્યાં પોતે રહેલા. અને મોટા મોટા મહાત્માઓ પણ મળેલા. ફરતા ફરતા એ ગુજરાતમાં આવ્યા. અમદાવાદ આપણું મંદિર છે. આ 1978ની સાલની આ વાત, 77-78ની વાત. પ્રભુસ્વામી મહારાજ ત્યાં હતા અને દર્શન કરવા માટે ગયા. તે વખતે તો બધી ગમે તે માણસ દરવાજો ખુલ્લો હોય દર્શન કરી આવે. બહુ સોંઘા હતા, બહુ સોંઘા હતા. શરીર પણ એકદમ સ્વસ્થ હતું. અને સ્વામીને ત્યાં આગળ મળવા માટે, આમ દર્શન કરવા માટે ગયા ને, બાપા નીચે જમીન ઉપર બેઠા હતા, પત્ર લેખન કરતા હતા. થોડાક સંતો ત્યાં આગળ હતા. એટલે પછી ઊભા રહ્યા. એને એમ થયું કે આ મહાત્મામાં બરકત લાગતી નથી, ઓર્ડિનરી મહાત્મા લાગે છે. એ જેવો મનમાં સંકલ્પ થયો ને, સ્વામી આમ જોયું, 4 આંખ ભેગી થઈ, આંખ જુદી લાગી. હા, સ્વામી કે તું મનમાં વિચારે છે ને એવો હું નથી, તું મનમાં વિચાર એવો હું નથી. પણ એમણે આ બધું ઢાંકી દેવું છે, આ બધું બતાવવું નથી, આ બધું કરવું નથી. તો માણસો ચમત્કાર માગ 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 કર્યા જ કરે, એમાંથી નવરાત ન થાય. અને એના માટે સત્સંગ કરે. એ તો એકાંતિક ધર્મ સિદ્ધ કરાવવા માટે આવ્યા છે, બહુ મોટી વસ્તુ આપવા માટે આવ્યા છે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ તે નિર્માલ્ય જાણે રે. આ તો શું સિદ્ધિ છે? અષ્ટ સિદ્ધિ નવનિધિ એને નિર્માલ્ય, મૂલ્ય વગરની છે, એમાં કંઈ નથી. હવે એવું આપણને જ્ઞાન આપવું છે, એવી સમજણ આપી, ત્યાં સુધી આપણને પહોંચાડવા છે. તો માણસ આમાં ખૂંચી જાય. એટલે કહેવાનું શું, જો આ અપોલિનિયસને પણ આ વાત સમજાય. એ ત્યાંથી નીકળતા હતા તો તે વખતેના ગુરુ જે ઈઆરચસ હતા, તો ઈઆરચસને એમણે વાત કરી. અને એમણે વાત કરીને કહ્યું કે હું તો જમીન ભૂમિ ઉપર થઈને આવ્યો છું, જ્ઞાનના સમુદ્રની અંદર તમે મને ઝપકોડી દીધો છે. તમે મને એવું જ્ઞાન આપ્યું છે કે મર્ત્ય માણસ અમર બની જાય. અને હું તમારું ઋણ છે કોઈ દિવસ નહીં ભૂલું. જીવનના છેલ્લા શ્વાસ સુધી હું તમને ઓનર કરતો રહીશ, તમને આદર આપતો રહીશ.
તમારા માટે હું પૂજ્યભાવ રાખીશ. અને હું જ્યાં આગળ જોઉં છું એ પશ્ચિમના બધા દેશોની અંદર હું તમારી વાત કરીશ, તમારા જ્ઞાનની વાત કરીશ. હવે અપોલોનિયસ ત્યાં આગળ નીકળ્યા પછી એના જીવનમાં એવું લખ્યું છે, એને બહુ મુસાફરી કરી, ઠેઠ સ્પેન સુધી પોતે જઈ આવ્યા. દરેક સ્થાનની અંદર પોતે એક વાત કરતા અને ભારતના યોગીઓની વાત કરતા. અને શું વાત કરતા? એ ચમત્કારની વાત નહોતા કરતા, પોતે બતાવી શકતા હતા, પણ એની વાત નહોતા કરતા. હું તમને એ વાત કરું છું, એ મહત્વની વાત છે કે a large part of the world has received religious education from India. અને આગળ વાત કરી કે આધ્યાત્મિકતાને ભારતે પકડી રાખેલી છે. તો એ વાત ત્યાં આગળ કરતા, I have seen people dwelling on earth but not of the earth. મેં ભારતમાં એવા માણસો જોયા કે જે પૃથ્વી ઉપર રહેતા હતા છતાં પૃથ્વીના નહોતા. આપણે પૃથ્વી પર રહેતા હોય છતાં પૃથ્વીના ના હોઈએ. I saw people well defended without fortifications. મેં એવા માણસોને જોયા જેને સંરક્ષણ માટે ઘર પણ નહોતું, કિલ્લા પણ નહોતા, છતાં સંપૂર્ણ એ સુરક્ષિત હતા. I saw people having nothing yet possessing everything. મેં એવા માણસોને જોયા જેની પાસે કશું નહોતું છતાં બધી વસ્તુઓના માલિક હતા. I saw people who owed nothing yet they possessed everything. They possessed all things. આમ સ્થૂળ દ્રષ્ટિએ કશું નહોતું છતાં એની પાસે બધું હતું. ડોક્ટર સાહેબના શબ્દો યાદ આવે છે. ડોક્ટર સાહેબ કે આ બધા મકાનો આપણા બાપના જ છે. આ જેટલા મકાન માત્ર છે ને, જેટલી ગાડીઓ આપણી જ ગાડી છે. પ્રભુ સ્વામીનું તમે જીવન જો, પ્રભુ સ્વામી પાસે પોતાના નામનો કયો માલ છે? છતાં બધું એમનું છે. કોઈ હરિભક્તને વાત કરે કે આટલી સેવા કરવાની, રાજી ખુશીથી દોડીને હરિભક્તો હા પાડે, તો કોનો માલ થયો? એમનો થયો? તમારા ઘરે આવે ને સ્વામી એમ કે મારે ઘરે રહેવું છે, તો હા સ્વામી. અરે સંતો જાય છે ને હરિભક્તો ઘર ખાલી કરી નાખે છે, બહારના માણસો ખાલી કરી નાખે છે, સત્સંગી તો ખાલી કરે. 1990ની સાલમાં અક્ષય મુનિ સ્વામીને અમે 2 જણા ચેકોસ્લોવાકિયા ગયેલા પ્રોફેસર ફ્રિચના ઘરે. તો એમનું ઘર આખું આપી દીધું. એમના પત્ની એમને મોકલી દીધા બાજુમાં અને અમને ત્યાં આગળ રાખ્યા 7 દિવસ માટે. 1990ની સાલમાં હોટલમાં રાખેલા, 1992ની સાલમાં એમના ઘરે રાખ્યા. હવે નીકળવાના હતા ને હવે આપણી મર્યાદા રાખી, એમના પત્ની નીકળી ગયા. ત્યાં આગળ આખું ઘર સુપ્રત કરી દીધું, રસોડું સુપ્રત કરી દીધું, બધી વ્યવસ્થા કરી દીધી, ખાવાની વ્યવસ્થા આ કરો તે કરો, બધી જ વાત કરી દીધી. અને પછી નીકળતા વખતે ભાઈ અમે કીધું કે ભાઈ તમારા પત્નીએ સહકાર આપ્યો છે તો એમનો આભાર, એમને આભાર અમે માનીએ છીએ, એને કહી આવજો. ખબર નહીં ફ્રીચે શું કીધું, તો દોડીને પેલી અમને મળવા આવી. એટલે અમે 2 જણા ભાગ્યા. યુસેન બોલ્ટ 100 મીટરની દોડ, અને પેલાને એકદમ થયું શું એકદમ, એટલે એના મનની અંદર પ્રશ્ન થયો કે આ થઈ ગયું શું, ગડબડ શું થઈ ગઈ. પણ પછી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજના બધા ફોટાઓ જોયા, ટ્રાન્સપેરન્સીસ જોઈ, એમના પતિએ એમને જ સોંપણી કરેલી. અને અહીંયા આગળ મિસ્ટિક ઇન્ડિયા ફિલ્મ આવ્યું, એ પહેલાં જે ફિલ્મ હતી 14 પડદા ઉપર, એમાં તમે 16 જે ટ્રાન્સપેરન્સીની સ્ક્રીન્સ હતી એનામાં જે બધા ફોટાઓ આવતા હતા એની પસંદગીની પત્નીએ કરેલી. અને એની પત્ની બોલી કે આવા વ્યક્તિ મેં ક્યારેય જોયા નથી, કારણ કે નજીકથી જોવા મળે એમની આંખો, એમનો ચહેરો, એના પર જે ટાઢક, એના પર જે શાંતિ. તો બધા ઘરો છે કોના? એમના જ છે. આ પૃથ્વી ઉપર પ્રમુખ સ્વામી છે પણ પૃથ્વીના માણસ નથી. એ શ્રીજી મહારાજે વતનામૃતની અંદર વાત કરી, મધ્યનું 13મું વતનામૃત. આ ગઢપુર શહેર કે ઓસરી કાંઈ દેખાતા નથી. અને અક્ષરધામમાં રહ્યા થકા હું તમારી પાસે વાત કરી રહ્યો છું અને તમને બધાને પણ હું ત્યાં જોઉં છું. શ્રીજી મહારાજા પોતે વાત કરે પોતાની દ્રષ્ટિની વાત, દરેક હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું જ. ગરડા અંત્યનું 2જું વતનામૃત. દરેક હરિભક્તને અતિશય પ્રકાશે યુક્ત દેખું છું. ને આમાં હું જો લગાર પણ મિથ્યા બોલતો હોઉં તો મને આ સંસભાના સમ છે
તે સંત સભાના સમ શા સારું ખાવા પડે? કારણ કે દરેકને આવું અલૌકિકપણું દેખાતું નથી ને સમજ્યામાં આવતું નથી, તે માટે આ સમ ખાવા પડે છે. આ વાત મારા ગરડા અંત્યના બીજા વતના વ્રતમાં કહે છે. તો એ કઈ દ્રષ્ટિએ જુએ છે? આ પૃથ્વીના માણસ કેવી રીતે કહેવાય? જેને પૃથ્વીના કોઈ પદાર્થમાં આસક્તિ નથી, પૃથ્વીના માણસ કેવી રીતે કહેવાય? જેને પૃથ્વીની કોઈ વસ્તુની અપેક્ષા નથી, જરૂર નથી, માનની જરૂર નથી, પૃથ્વીના માણસ કેવી રીતે કહેવાય? એની હાજરીમાં જુદા પ્રકારના અનુભવ થાય. એટલે આ વાત અપોલિનિયસ બધાને સમજાવતા હતા. અને સમજાવતા સમજાવતા પછી એના મનમાં થયું કે હું ઇજિપ્ત દેશમાં જાઉં. એના મનમાં દુઃખ થયું, ઇજિપ્તના બધા મંદિરો, એનો હાદ છે આધ્યાત્મિકતા એમાંથી નષ્ટ પામી ગઈ છે, એ ટળી ગઈ છે. એના મનમાં દુઃખ થયું. પણ ત્યાંથી ઇથોપિયા ગયા. બહુ લાંબો દેશ કહેવાય ઇથોપિયા. ઠેઠ બ્લુ નાઇલનો જે જગા છે ત્યાં આગળ ગયા. અને એ રણની અંદર કેટલાક ત્યાગીઓ સાધના કરતા હતા. અને ભારતના યોગીઓ જેવી સાધના કરતા હતા એવી જ સાધના કરતા હતા. એને મનમાં આશ્ચર્ય થયું, ઇથોપિયામાં ક્યાંથી આવ્યું? પછી તપાસ કરી ખબર પડી 1400 વર્ષ પહેલા ઇથોપિયાની અંદર ઉત્તર ભારતમાંથી માણસો આવેલા અને એની સંસ્કૃતિ અહીંયા આગળ લઈને આવેલા. એને મનમાં હિંમત આવી, પાછા ઇજિપ્તમાં આવ્યા. ઇજિપ્તમાં આવીને એની હિંમત કરીને પૂજારીને વાત કરી કે તમે ખાલી કર્મકાંડ કરો છો, એનો હાર્દ આધ્યાત્મિકતા ભૂલી ગયા છો. તો પૂજારી ગરમ થઈ ગયા. પૂજારીએ વાત કરી કે ઇજિપ્તના પૂજારીને કહેવાની તમારી તાકાત દુનિયાના કયા માણસ પાસે તાકાત છે કે ઇજિપ્તના પૂજારીને કહી શકે કે અમારે શું કરવું? અપોલોનિયસ જવાબ આપે છે કે કયા માણસ પાસે તાકાત છે દુનિયાના? અપોલોનિયસ કહે છે, એનીવન હુ કમ્સ ફ્રોમ ઇન્ડિયા. ભારતમાંથી કોઈ પણ વ્યક્તિ આવશે ને તમને એ સલાહ આપી શકશે, માર્ગદર્શન આપી શકશે, અને સાચું માર્ગદર્શન છે, જાઓ. આ એમણે વાત કરી. તો જો એ દરેક ઠેકાણે આ બધી વાતો કરતા હતા, આધ્યાત્મિક પોતે વાત કરતા હતા. અને એ કલામ સાહેબ લખે છે પુસ્તકના પ્રારંભની અંદર, આની જ મહત્તા છે, આની વિશેષતા છે. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના મારા અનુભવો, આધ્યાત્મિક અનુભવો કહેવાય છે. પહેલા જ પ્રસંગનું પોતે વર્ણન કરે છે. 2001ની સાલ, પ્રથમ મુલાકાત, 30મી જૂનનો દિવસ, ગરમીના દિવસો હતા, સાંજનો ટાઈમ હતો. અને પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે એમના સાથી વૈજ્ઞાનિક વાયસ રાજનની સાથે દિલ્હીમાં ગુજરાત વિહાર સોસાયટી 53 નંબરનું મકાન, નીતિનભાઈ ગઢિયા એના માલિક, આ બધી વાતો પુસ્તકમાં લખી નથી, પણ એમાં અમે લોકો હાજર હતા. ધર્મવત્સલ સ્વામી પણ હાજર હતા, વિશ્વવિહારી સ્વામી પણ હાજર હતા, અક્ષરધામની ટીમના બધા સંતો ત્યાં આગળ હાજર હતા, દિલ્હીમાં જે સંતો રહેતા હતા એ પણ પોતે હાજર હતા. અને એ અબ્દુલ કલામ સાહેબ ત્યાં આગળ આવ્યા. અને ત્યાં આગળ આવી અને પ્રમુખ સ્વામી મહારાજ એક સામાન્ય સોફો હતો એના પર બેઠા હતા. અને બાજુની અંદર 2 ખુરશીઓ મૂકેલી હતી. એ ખુરશી ઉપર, પહેલી ખુરશી ઉપર કલામ સાહેબ બેઠા અને બીજી ખુરશી પર વાયસ રાજન સાહેબ બેઠા. 5-10 સેકન્ડ વીતી હશે ને રાજન સાહેબ જમીન ઉપર બેસી ગયા. કલામ સાહેબે પોતાના મિત્ર સામું જોયું કે મારો મિત્ર નીચે બેસી ગયો છે. અને પોતે ઊભા થઈ અને પ્રમુખ સ્વામીના ચરણોમાં બેસી ગયા. અને 1 કલાક સુધી ચરણની અંદર પોતે બેઠા. અને તે વખતે ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર હતા. અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનો દરજ્જો કેબિનેટ મિનિસ્ટરનો જે દરજ્જો છે એટલો જ દરજ્જો એમનો છે. કારણ કે ભારત સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર હતા. આ ભારતના કાયદાની અંદર આવે છે. પણ એ પ્રમુખ સ્વામી મહારાજના ચરણમાં 60 મિનિટ સુધી ત્યાં આગળ એ બેઠા અને પુસ્તકની અંદર પોતે વર્ણન કરે છે કે મારા મગજની અંદર પ્રમુખ સ્વામી મહારાજને મેં જોયા, પહેલો વિચાર મને કયો આવ્યો? તો એ વિચારનું પોતે વર્ણન કરે છે. પહેલો વિચાર એ હતો કે પ્રમુખ સ્વામી મહારાજ, હી વોઝ રેસ્પ્લેન્ડન્ટ ઇન હિઝ સેફ્રન ક્લોથ્સ. એ ભગવા લુગડામાં દેદીપ્યમાન લાગતા હતા. એમના શરીરનો રંગ વાન, એ ઉજળો લાગતો હતો. હી વોઝ ફેર કોમ્પ્લેક્શન્ડ. એમના શરીરનો વાન મને ઉજળો લાગતો હતો. આ એમને પોતે વર્ણન કર્યું. એમનો ચહેરો કેવો હતો? જેન્ટલ, સૌમ્ય, એકદમ કોમળ ચહેરો હતો. આ પહેલો વિચાર અબ્દુલ કલામ કે છે મારા મગજની અંદર આવ્યો. એમની ઉપસ્થિતિ, હાજરી, પ્રેઝન્સ, એક્સપિરિયન્સિંગ ધ પ્રેઝન્સ, એમની ઉપસ્થિતિ મને કેવી લાગતી હતી? ફર્સ્ટ, પાવરફુલ, શક્તિશાળી. હવે શક્તિશાળી ઉપસ્થિત એની પ્રેઝન્સ હોય
પણ પછી બરોબર એનાથી ઓપોઝિટ એ ઉપસ્થિતિ કેવી હતી? ગ્રેશિયસ. પ્રમુખ સ્વામી મહારાજની ઉપસ્થિતિ શક્તિશાળી ને મહેરબાન ઉપસ્થિતિ હતી. એ મહેરબાન ઉપસ્થિતિ સાથે એની સાથે મેળ સાધવા માટે અમે ટૂંકા વાર્તાલાપનો આશરો લીધો. હવે આવી વ્યક્તિ મળે છે, જો પ્રમુખ સ્વામી મળ્યા, આમનો પ્રથમ એક્સપિરિયન્સ, પ્રથમ અનુભવ એ પ્રમુખ સ્વામી મહારાજ એમને કેવા લાગ્યા. એમની પણ તૈયારી હતી, એમની પણ પાત્રતા હતી. એટલે એમના જીવનની અંદર આ પ્રકારનો અનુભવ એ કલામ સાહેબને થાય છે. અને વાર્તાલાપનો આશરો શું કર્યો છે? એના માટે આવેલા હતા. એ લોકો એટલા માટે આવેલા હતા કે પ્રમુખ સ્વામી પાસે એક પ્લાન લઈને આવેલા. પ્લાન એ હતો ભારત દેશનો વિકાસ. અને 20 વર્ષમાં આપણે શું કામ કરીએ જેને કરીને ભારત દેશનો વિકાસ થાય, એની બ્લુ પ્રિન્ટ. આખી બ્લુ પ્રિન્ટ તો ડિટેલ કહેવાય, પણ એ જે આખું બાપાને સમજાવવું કેવી રીતે? કારણ કે તું ધર્મગુરુ કહેવાય, આધ્યાત્મિક પુરુષ કહેવાય, એને ઘણી વખત સાયન્ટિફિક બધી ટર્મિનોલોજી કદાચ ખબર ના પણ હોય. એટલે મુખ્ય મુદ્દાઓ એ પ્રમુખ સ્વામી મહારાજ પાસે રજૂ કરવા એવી ભાવના એમના અંતરની અંદર હતી. પણ એને પ્રારંભ એવો કર્યો કે સ્વામી, એને પ્રારંભ એવી રીતે કર્યો કે સ્વામી, આપણા દેશની પાસે મોડર્ન ટાઈમ્સની અંદર, જ્યારે મોડર્ન ટાઈમ્સનો વિચાર કરો, આધુનિક સમયનો વિચાર કરો, ત્યારે 21મી સદીની વાત ન સમજતા, 20મી સદીની વાત ન સમજતા, 19મી સદીની વાત ન સમજતા, એ 18મી સદીથી લઈ અને 21મી સદીની બધી વાત મોડર્ન ટાઈમ્સની અંદર આવે. એ મોડર્ન પીરિયડ કહેવાય. મેડિએવલ પીરિયડ પછી મોડર્ન ટાઈમ્સ કહેવાય. તો એ મોડર્ન ટાઈમ્સની અંદર એ પોતે વર્ણન કરે. ભારત પાસે 2 લક્ષ્ય હતા આખા રાષ્ટ્ર તરીકે. એમાં 2 લક્ષ્ય હતા. પહેલું લક્ષ્ય હતું ભારતને સ્વતંત્રતા મળે. એનો પ્રારંભ થયો 1857ની સાલમાં. 90 વર્ષ લાગ્યા ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થવામાં. 1947ની સાલ થઈ, ભારત સ્વતંત્ર થયો. એટલે પહેલું લક્ષ્ય છે, પહેલું લક્ષ્ય પૂરું થયું. 1857માં બળવો થયો હતો. એક મંગળ પાંડે કરીને માણસ હતા, એ કલકત્તાની અંદર એમને ગોળી અંગ્રેજ ઓફિસર ઉપર ચલાવી. અને પછી ત્યાર પછી તો કાનપુર, લખનઉ, દિલ્હી, આગ્રા, ખાસ કરીને અત્યારે બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશના રાજ્યો છે, એની અંદર જેટલા બ્રિટિશોના મથકો હતા ત્યાં આગળ આ લોકોએ બળવો પોકારેલો. બળવાના ઘણા બધા કારણ હતા, પણ એક મુખ્ય કારણ એ હતું, જે કારતૂસો હતી, ગોળીઓ, અને ગોળીનું જે કવર હતું, તો કવર એ ચામડાનું બનેલું હતું. ત્યારે લોકોને ગોળી કાઢવી હોય તો દાંતથી એને તોડવી પડે. એ વાત એવી પ્રવર્તેલી હતી કે એ ગાયના માંસમાંથી, ગાયના ચામડામાંથી અને ડુક્કરના ચામડામાંથી બનાવે છે. એટલે મુસલમાનો પણ વિરોધ કરે, હિન્દુઓ પણ વિરોધ કરે, અને એ સિવાય આપણા બધા કસ્ટમ્સની અંદર, પ્રણાલિકાઓની અંદર એ લોકો ચંચુપાત કરવા લાગ્યા હતા. અને ધર્મની અંદર પણ ચંચુપાત કરવા લાગ્યા હતા. કેટલાકના ધર્મ પરિવર્તન પણ કરવા લાગ્યા હતા. એટલા માટે એ બળવો થયો હતો. પણ એ બળવાનો પ્રારંભ થયો બહુ જ ક્રૂર રીતે. અંગ્રેજ લોકોએ દબાવી નાખ્યો. એ દબાવ્યો ત્યાર પછી 90 વર્ષ સુધી આ ચાલ્યું અને એ ચાલતું ગયું. અને 1947ની સાલની અંદર ભારત સ્વતંત્ર થયો. અને ભારત સ્વતંત્ર થયો તે વખતે પહેલું લક્ષ્ય પૂરું થયું. બીજું લક્ષ્ય એ હતું, ભારતને પ્રજાસત્તાક બનાવવો, રિપબ્લિક. ત્યાં સુધી રજવાડાઓ હતા ને, હવે સ્વતંત્ર બનાવી દીધો હોય. અને એક ચક્રીય શાસન તો અંગ્રેજોનું હતું. અને અંગ્રેજીઓ બધા રજવાડાઓને પોતાને વશ કરીને રાખેલા હતા. સાલિયાણું અંગ્રેજ લોકો આપતા, અને એના પ્રમાણની અંદર આ લોકો એના સબ્જેક્ટ થઈને બધા રજવાડાઓ રહેતા હતા. હવે મોટો પ્રશ્ન તો હતો, અને આ લોકો નીકળી જાય ને ફરી વખત બધા રાજાઓ છે પોતપોતાનું રજવાડો સંભાળવા લાગે તો પછી મુશ્કેલી થાય, ધમાલ થાય. પણ એ ભારત, એમાં પ્રજા શાસન કરે, કારણ કે પ્રજા મેજોરિટી છે. એ રિપબ્લિક બને એના માટે કંઈક નિયમો બનાવવા પડે, બંધારણ બનાવવું પડે. તો બીજો લક્ષ્ય છે એ પૂરો થયો 1950ની સાલમાં, જ્યારે બંધારણ થયું, ભારત રિપબ્લિક બન્યું. એ 2 લક્ષ્ય પૂરા થયા. હવે લોકો પૂછે છે, ભારતનું હવે લક્ષ્ય કયું છે, અથવા ભારતનું લક્ષ્ય કયું હોઈ શકે? અમારા જેવા માણસો આ પ્રશ્ન પૂછે છે કે ભારતનું લક્ષ્ય કયું છે ને કયું હોઈ શકે. પછી એમણે જ વાત કરી કે સ્વામીજી, આ પુસ્તકમાં લખેલું નથી, પણ ત્યાં આગળ એમણે વાત કરેલી, ભારતમાંથી 500 બુદ્ધિશાળી માણસો ભેગા કર્યા, અલગ અલગ ક્ષેત્રની અંદર. કોઈ ધંધાની અંદર એકદમ આગળ વધેલા હોય, કોઈ વિજ્ઞાનમાં આગળ વધેલા હોય, કોઈ આર્કિટેક્ચરમાં આગળ વધેલા હોય, કોઈ આર્ટિસ્ટ હોય. અલગ અલગ 500 અતિ બુદ્ધિશાળી માણસો જે વિચાર કરી શકે ભારતનો વિકાસ કેવી રીતે કરવો,
એ બધાના વિચારો અમે લીધા અને વિચારો લઈ અને 5 એરિયાઝ છે, 5 જગાઓ એવી છે કે એમાં જો આપણે વિકાસ કરીએ તો 100% ભારતનો વિકાસ થાય. સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજને એવું એમણે સમજાવ્યું અને બધી વાતો તો ઇન્ફોર્મલ વાતો કરીને, ઇન્ફોર્મલ વાતોમાં તો બધી એવી વાતો કરેલી કે સ્વામી આટલા 1947ની સાલથી આપણો ભારત સ્વતંત્ર થયો, 50 વર્ષ ઉપર થઈ ગયા, હજી આપણા દેશ એ વિકાસશીલ દેશ કહેવાય છે, વિકસિત દેશ કહેવાતો નથી સ્વામીજી. અને પછી એનો અર્થ સ્વામીને સમજાયો કે વિકાસ કરી રહ્યો છે એનો અર્થ શું? આર્થિક દ્રષ્ટિએ મજબૂત નથી, સામાજિક દ્રષ્ટિએ સ્થિર નથી, સલામતીની દ્રષ્ટિએ પર્યાપ્ત નથી. આ 3માં આપણે જો પર્યાપ્ત થઈએ તો પછી વિકસિત કહેવાય. અને એના માટે એ જરૂરી છે, અમે લોકોએ બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે 5 ક્ષેત્રોની અંદર આપણે વિકાસ કરવો, 5 ક્ષેત્રોમાં વિકાસ કરવો, આવું મનથી આપણે નક્કી કરેલું છે. અને સ્વામીને બધા વિકાસના ક્ષેત્રો ગણાવવા લાગ્યા. પહેલું ક્ષેત્રની વાત કરી, એજ્યુકેશન એન્ડ હેલ્થ કેર, શિક્ષણ અને સ્વાસ્થ્ય સંભાળ. આ જે 5 નક્કી કર્યા છે ને એના પરથી પણ આપણને ખબર પડે કે આપણા દેશની અંદર બુદ્ધિશાળી માણસો છે, આપણા દેશમાં વિચારશીલ માણસો છે. અને બધાનો સાર કાઢી, બધા વિચારોનો સાર કાઢીને આ 5 ઉપર ફોકસ કરું, 5 ઉપર કોન્સન્ટ્રેટ કરું, એ લોકોને ખરેખર ધન્ય છે. અને ભૌતિક વિકાસ જો આ 5માં કરે તો ભૌતિક વિકાસ 100% થાય, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. કોઈ પણ દેશનો તમારે વિકાસ કરવો હોય, હવે વિકાસની અંદર જે પહેલી વાત કરી, શિક્ષણ તો જોઈએ જ. શિક્ષણ વગર વિકાસ કેવી રીતે થાય? સંશોધનો કેવી રીતે થયા છે? માણસ ભણ્યા, આગળ વધ્યાને સંશોધન કર્યા, સ્વાસ્થ્ય બરોબર ના હોય તો એનો પણ કોઈ અર્થ નથી, માણસ કામ ન કરી શકે. એટલે સ્વાસ્થ્ય સંભાળની જરૂર છે, એટલે આ ક્ષેત્ર બરોબર છે. બીજા ક્ષેત્રની વાત કરી, ખાવા જોઈએ છે, એગ્રીકલ્ચર, ખેતી. હવે આપણા દેશની અંદર વસ્તી અત્યારે 125 કરોડની થઈ. માની લો તે વખતે 100 કરોડની વસ્તી હતી, તો જમીન તો લિમિટેડ છે, વસ્તી વધે છે, તો આપણે ત્યાં આગળ અનાજનું ઉત્પાદન વધવું જોઈએ. અથવા અનાજ આવ્યું હોય ને દુષ્કાળ પડે તો એના માટે સ્ટોર હાઉસ બનાવવા પડે, જેને ગ્રેનરીઝ કહેવામાં આવે છે. આપણા દેશની અંદર છે. દાળનો જથ્થો, ઘઉંનો જથ્થો, ચોખાનો જથ્થો સરકાર છે કરે છે, જેને કરીને ક્યારેક દુકાળ પડે તો એ કામ લાગે. એ બધી વ્યવસ્થા પણ સરકાર કરે છે. તો એ પણ બહુ જરૂરી વસ્તુ છે વિકાસ માટે, એની જરૂર છે. ખેતીની વાત કરી. ત્રીજી વાત કરી, ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન. ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશનની પણ જરૂર છે કે નહીં? માહિતીની આપ લે, કમ્યુનિકેશન, સંદેશ વ્યવહારની આપ લે, આ બધા કમ્પ્યુટરની ગઈકાલે મેં તમને વાત કરી. અત્યારે વિકાસ માટે એ અતિશય જરૂરી છે. કોઈ પણ મોટા કામ થાય તો મોટા કામની અંદર કમ્પ્યુટરનો ઉપયોગ કરવો જ પડે. દુબઈની અંદર બુર્જ ખલીફા છે, આખા વિશ્વનું ઊંચામાં ઊંચું મકાન છે. એ મકાનની ઊંચાઈ 828 મીટર છે. 828 મીટર ઊંચું મકાન છે. તમે ફૂટમાં એને ટ્રાન્સલેટ કરો તો લગભગ 2700 ફૂટ કરતાં વધારે છે. એનો અર્થ કેવો થયો આમ ખ્યાલ ના આવે, પણ આપણું અક્ષરધામ છે ને, દિલીપભાઈ એન્જિનિયર પાસે ગણતરી કરાવેલી, 100 ફૂટ કરતાં વધારે છે, 104 ફૂટ કેવું કંઈક છે. હવે એ અક્ષરધામ ઉપર બીજું અક્ષરધામ મૂકો, એના પર ત્રીજું મૂકો, 26 અક્ષરધામ મૂકો ને ત્યારે બુર્જ ખલીફા થાય. 26 અક્ષરધામ એક પર એક મૂકો ને ત્યારે બુર્જ ખલીફા આવે. તે કમ્પ્યુટર વગર, ઓટોકેડ વગર, એન્જિનિયર્સ વગર, ભણ્યા વગર માણસો બધા ભેગા થયા. ઘણા બધા દેશના માણસો ભેગા થયા. એક દેશના માણસે બનાવ્યું નથી, આરબોએ બનાવ્યું નથી. આરબોએ તો પૈસા આપ્યા છે. બુદ્ધિ તો પશ્ચિમના લોકોની બુદ્ધિ છે. એટલે ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશનની જરૂર છે. વાત સાચી? તો આ કીધું કે સ્વામી આ જરૂરની વસ્તુ છે. પછી વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણા રસ્તા તૂટેલા હોય તો, રેલવે તૂટેલી હોય તો, આપણા બંદરો તૂટેલા હોય તો, એરપોર્ટો તૂટેલા હોય તો, સારા ના હોય તો મેળ પડે? એ મેળ ન પડે, કામ ન થાય. તો એ પણ જરૂર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આધાર સામગ્રી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે આધાર સામગ્રી. અને પાંચમી જે વાત કરી અને છેલ્લી વાત ક્રિટિકલ ટેકનોલોજી, ડિફેન્સ ટેકનોલોજી છે. આ જોવું પડે આ દુનિયાની અંદર આજે કોઈ ગાંડો માણસ આવે
એની પાસે સારામાં સારા શસ્ત્રો આખા વિશ્વ પર રાજ કરવા લાગે. તેમાંથી બચવા માટે, સંરક્ષણ માટે જે જરૂરી વસ્તુ છે, ક્રિટિકલ ટેકનોલોજી, આ બધી વાત કરી. પણ એમણે કલામે વાત કરી કે સ્વામી, અમે આ પ્લાન ગવર્મેન્ટને રજૂ કરવાના છીએ, પણ ગવર્મેન્ટને પ્લાન રજૂ કરીએ એ તો બરોબર છે, ગવર્મેન્ટ કદાચ પાસ પણ કરે, પણ આ પ્લાન એ બહાર આવે, એ પ્લાન એને સફળતા પ્રાપ્ત થાય તો ચારિત્રવાળા માણસો પણ અમારે તૈયાર કરવા પડે. તો એ માણસ કેવી રીતે તૈયાર કરવા, તેમાં તમે નિષ્ણાત છો, માટે તમારા પાસે માર્ગદર્શન લેવા માટે અમે આવ્યા છીએ. એમાં આપ નિષ્ણાત છો. આવી એમણે વાત કરી. બાપા ત્યાં સુધી બધું સાંભળતા હતા, બાપા બોલતા નહોતા. જો કલામ લખે છે, પહેલી વખત હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો, આ અનુભવ થયો. હવે પ્રમુખ સ્વામી મહારાજના હું પ્રથમ શબ્દો સાંભળું છું. અને પ્રથમ શબ્દો કયા હતા? પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, કલામ તમે જેમ 6 મુદ્દાની વાત કરી ને, અરે 5 મુદ્દાની, એમાં તમે 6થો મુદ્દો ઉમેરો કે લોકોને ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન કેવી રીતે થાય, એ મુદ્દો તમે ઉમેરો. અને એ મુદ્દો તમે ઉમેરો, આ અતિ અગત્યનો મુદ્દો છે. અને પછી આ જ્યારે વાત કરી ત્યારે એકદમ જ આટલા જ શબ્દો સ્વામી બોલ્યા. અને સ્વામી એવી પણ વાત કરી કે જ્યાં સુધી આ મુદ્દો નથી આવ્યો ત્યાં સુધી ગમે તેટલો ભૌતિક વિકાસ થશે, પણ માણસને શાંતિનો અનુભવ નહીં થાય, માણસને સુખનો અનુભવ નહીં થાય. અને કલામને આ વાત કરી તો કલામ જોઈ જ રહ્યા. આઈ વોઝ ટેકન અ બેક. એકદમ મને ધક્કો લાગ્યો, આશ્ચર્યકારી ધક્કો લાગ્યો. શા માટે? પ્રમુખ સ્વામીના શબ્દો સ્પષ્ટ હતા, એટલા માટે. પ્રમુખ સ્વામીના શબ્દો એકદમ પ્રિસાઇઝ હતા, માપના હતા. અને પ્રમુખ સ્વામીના શબ્દોમાં ફોર્સ, 3 શબ્દો એને ઉપયોગ કર્યો છે કે પ્રમુખ સ્વામીના શબ્દોમાં પ્રિસિશન હતું, ક્લેરિટી હતી અને ફોર્સ હતો. પ્રિસાઇઝ એટલે વધારે નહીં પણ ઓછા નહીં, ઓછા નહીં ને વધારે પણ નહીં, એ હતું, તાકાત હતી. અને પછી મારા મનમાં વિચાર થયો કે સ્વામીને મારે બોલવા દેવા. અને સ્વામી આગળ શરૂ કર્યું. સ્વામી કે કલામ, સૌ પ્રથમ તો નૈતિક અને આધ્યાત્મિક વાતાવરણ તૈયાર કરવું પડે. આજનું વાતાવરણ તો ગોંગળાવી નાખે એવું વાતાવરણ છે. અને આજના વાતાવરણની અંદર બહુ મોટી સંખ્યામાં ગુના થાય છે. આજનું વાતાવરણ એવું છે કે લાંચ પણ બહુ મોટી સંખ્યામાં લોકો લે છે. આ વાતાવરણની અંદર સારા વિચારો ના આવી શકે, સારા કાર્ય ન થઈ શકે. સારા વિચાર અને સારા કાર્ય માટે આ જે વાતાવરણ છે ઝેર સમાન છે. અને જ્યાં સુધી એમાં ફરક પડ્યો નથી ત્યાં સુધી કામ નહીં થાય. માટે આપણે એવા માણસો તૈયાર કરવા જોઈએ કે જે માણસોને ભગવાનમાં શ્રદ્ધા હોય, જે માણસોને શાસ્ત્રમાં શ્રદ્ધા હોય, શાસ્ત્રના નિયમોમાં શ્રદ્ધા હોય, એવા માણસો તૈયાર કરવા પડે. અને આપણે આપણા પ્રયત્ન એવા હોવા જોઈએ કે કેવી રીતે માણસોને ભગવાનમાં શ્રદ્ધા થાય, કેવી રીતે માણસોને શાસ્ત્રમાં શ્રદ્ધા થાય, કેવી રીતે માણસો જીવન જીવતા થાય, એના માટે આપણે પુરુષાર્થ કરવો પડે. નહીતર તમારી સમસ્યાઓનું સમાધાન નહીં થાય. અને ત્યાં સુધી સ્વામીએ વાત કરી, તમારા સ્વપ્ન કલામ સાકાર નહીં થાય. એ વાક્ય લખ્યા. અને કે હું સ્વામી સામું જોઈ રહ્યો. અને મને એમ લાગ્યું આઈ શુડન્ટ ઇન્ટરફિયર, મારે સ્વામીને વચ્ચે ચંચુપાત ના કરવો જોઈએ. અને પછી ફરી વખત સ્વામી આગળ બોલ્યા કે કલામ, આપણી સંસ્કૃતિની અંદર બંને પ્રકારના શિક્ષણ આપેલા. જો પ્રમુખ સ્વામી મહારાજ જે બોલે છે એવી જબરજસ્ત વાત કરી દીધી છે. સ્વામી કે આપણી સંસ્કૃતિની અંદર પરાવિદ્યા અને અપરાવિદ્યા બંનેની વાત ઉપનિષદની અંદર કરેલી છે. અપરાવિદ્યા સૃષ્ટિનું જ્ઞાન, ભૌતિક જ્ઞાન, અને પરાવિદ્યા એટલે બ્રહ્મ જ્ઞાન, ભગવાનનું જ્ઞાન, આત્મજ્ઞાન, એ બંનેની વાત કરેલી છે. તો સ્વામી એમ કે છે કે અપરાવિદ્યાની સાથે, ભૌતિક વિદ્યાની સાથે આપણે ભગવાનની વિદ્યા એ પ્રાપ્ત કરવી જોઈએ. તો ભૌતિક વિદ્યાના પાયાની અંદર ધર્મ આવશે, ભૌતિક વિદ્યાના પાયાની અંદર અધ્યાત્મ આવશે. અને પછી બીજી એક સરસ વાત કરી કે ભગવાને સૃષ્ટિ શેના માટે બનાવી છે? આ સ્વામી કહે છે કે દરેક લોકોને સુખ મળે એના માટે ભગવાને સૃષ્ટિ બનાવી. દરેક લોકોને સુખ મળે એના માટે સૃષ્ટિ બનાવી. 2 આવ્યું, ભગવાન ને સૃષ્ટિ. તો આપણે સૃષ્ટિનું જ્ઞાન મેળવીએ છીએ, તો ભગવાને પોતે પોતાના મહિમાની પણ વાત કરી. એનું જ્ઞાન પણ આપણે લેવું જોઈએ કે ના લેવું જોઈએ? અને એ હશે તો જ આપણને સુખ મળશે, તો જ શાંતિ મળશે. આટલી વાત થઈને
અને કલામ પછી લખે છે, આઈ ફેલ્ટ that I was in divine presence. મને એવું લાગ્યું કે હું ભગવાનની હાજરીમાં છું. આ અનુભવ પછી કલામ પહેલું વાક્ય લખે છે, આઈ ફેલ્ટ, મને એવું લાગ્યું કે આઈ વોઝ ઇન ડિવાઇન પ્રેઝન્સ, એક્સપિરિયન્સિંગ ધ પ્રેઝન્સ. આગળ પોતે લખે છે, મને એવું લાગ્યું કે પ્રમુખ સ્વામી મહારાજમાં ભગવાન છે. એની આગળનું વાક્ય એવું લખે છે કે મને એવું લાગ્યું કે ભગવાનથી જે અતિશય નિકટતમ છે એની સાથે હું જોડાયેલો છું. ભગવાનથી સૌથી નિકટ અક્ષર બ્રહ્મ છે. સેતુમાળા ટીકા વતનામૃતની અક્ષર છે, અક્ષર મુક્ત કરતા પણ નજીક છે. ભગવાનથી જે નિકટતમ છે એની સાથે હું જોડાયેલું છું, એવો મને અનુભવ થયો. અને કલામ પછી એવું લખે છે કે પ્રમુખ સ્વામીના શરીરમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો અને એ પ્રકાશ મારા ઉપર પડ્યો અને ઇટ ઇલ્યુમિનેટેડ માય ઇનર સેલ્ફ. એના પ્રકાશથી મારો આત્મા એ પ્રકાશિત થયો. આ વાત કરી અને પછી એ બીજા અનુભવની વાત આમાં કરે છે, શોર્ટ સ્કૂલની. એ વાતો આપણે કાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.